ગઈકાલે 2 દિવસ જીવન શુદ્ધિ આલોચના ઉપર આપણે વાત કરી. કન્ફેશન, જીવનની અંદર ગમે તેવા દોષો, પાપો, દુષ્કાર્યો સેવાઈ ગયા હોય એ કન્ફેશન કરી દેવા માત્રથી, ગુરુદેવને જણાવી દેવા માત્રથી 80-90% નીકળી જાય અને 10% બાકી રહ્યા એ ગુરુ ભગવાનજી આલોચના આપશે એનાથી નીકળી જાય. એકવાર જમીન શુદ્ધિ કર્યા પછી જમીન કોમળ થઈ ગઈ, ખેડાણ થઈ ગયું, હવે એના ઉપર મંગલ કરવાનું છે, વાવણી કરવાની છે. એ મંગલ શું છે? તો આજે મંગલ ઉપર જશું. અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંગને જો બધાને અત્યારે મંગલની જરૂર છે. પીરિયડ એવો છે, મંગલની જરૂર છે. તો એ મંગલ શું છે, એ મંગલ કેવી રીતે આપણને થાય, આપણે આગળ એ મંગલની પરંપરા કેવી રીતે ચાલે, તો આજે આખું પ્રવચન અષ્ટમંગલ અને મંગલ ઉપર ચાલશે. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. અષ્ટમંગલ, જેનું નામ આપણે બધાએ વર્ષોથી સાંભળ્યું છે અને જેની પાટલી લગભગ ઘણા બધા ઘરોના દરવાજા ઉપર હોય છે. એ અષ્ટમંગલ વિશે આજે અમુક એવા સિક્રેટ્સ ઓપન કરવાના છે જે કદાચ છેલ્લા સૈકાઓથી કે હજારો વર્ષોથી ઓપન થયા નથી. આપણું નસીબ છે કે એના ઉપર છેલ્લા 10 વર્ષમાં બહુ સારું એવું રિસર્ચ અલગ અલગ મહાત્માઓએ, અલગ અલગ ગુરુ ભગવંતોએ કર્યું અને એના દ્વારા હવે આપણને એનું અદ્ભુત અને દિવ્ય મહત્વ જે હતું એ બહાર આવ્યું છે. અષ્ટમંગલનું મહત્વ એટલું બધું જબરદસ્ત છે કે જ્યારે અમે પણ આને વાંચ્યું છેલ્લા કેટલાક સમય પહેલા, રિયલી શોક, અમે પણ શોક થઈ ગયા એકદમ કે બાપ રે, આટલું બધું જબરદસ્ત મહત્વ જે અષ્ટમંગલનું આપણને જન્મથી મળી જાય. દરેકે દરેક ચારે ફિરકાના જૈનોને અષ્ટમંગલ બાબતે બધાનું કોમન કે યસ, આમાં કોઈ જ વિખવાદ નહીં. એવું અષ્ટમંગલનું મહત્વ આપણે સમજ્યા જ નહીં, આટલા વર્ષો થઈ ગયા અને સમજ્યા નહીં. આ તો 2072નું શ્રવણ સંમેલન કે આપણે એના આભારી અને એમાં એક ગીતાર્થ ગુરુ ભગવાનને આવેલો વિચાર કે હવેના સમયમાં જેમ જેમ લોકોના જીવનમાં સ્ટ્રગલ, ટ્રબલ આ બધું જ વધતું જાય છે, ચારે બાજુ ચિંતા, ભય અને આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, બધી જ રીતે જ્યારે આપણો જૈન સંઘ હવે મુશ્કેલીઓમાં છે, તો ત્યારે હવે કેમ આપણે આ અષ્ટમંગલની ઉર્જા અને અષ્ટમંગલની એનર્જીનો યુઝ ન કરીએ. અને એમાંથી આ વિચાર બીજનો જન્મ થયો અને પછી શ્રી સંઘને આનું માર્ગદર્શન આપવામાં આવ્યું. એના ઉપર આખો વ્યવસ્થિત ગ્રંથ રચાયો, અષ્ટમંગલ મહાત્મ્ય, અને બહુ જ બધું સંશોધન કાર્ય થયું. હવે આપણા શ્રી સંઘે પણ આ બધી વાત ટ્રસ્ટીઓએ સમજ્યા અને આ વખતે જે નવો નિર્ણય લીધો કે હા, આ વખતે આપણે અષ્ટમંગલ આપણા સંઘમાં પણ લાવવું છે, કારણ કે હવે આપણે પણ મંગલ કરવું છે. અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક. કદાચ જીન શાસનના મોટા ભાગના શ્રી સંઘોમાં હવે આ ચાલુ થઈ ગયું છે અથવા થવા ઉપર છે, તો આપણે પણ કેમ બાકી રહેવું. અને એટલે ધીરજભાઈને બધાએ કીધું કે સાહેબ કરીએ, ભલે નવું છે પણ વાંધો નહીં, કરીએ. અને આ વખતે ચાલુ થાય છે. આપણા માટે ગુડ ન્યૂઝ એ છે કે આપણા શ્રી સંઘમાં આ વખતે આખું વ્યવસ્થિત અષ્ટમંગલનું આયોજન થવા જઈ રહ્યું છે. એની બધી ડિટેલ મળશે, પણ એ પહેલા આજે આપણે અષ્ટમંગલનું રિયલ ટાઇટલ શું આપ્યું છે ખ્યાલ છે તમને બધાને? મિરેકલ ઇમ્પેક્ટ્સ ઓફ અષ્ટમંગલ ઓન હ્યુમન લાઈફ. આપણા જીવનમાં, એક મનુષ્યના જીવનમાં અષ્ટમંગલ કેવી રીતના કામ કરે છે એ વિષયની અંદર આખું આજનું પ્રવચન છે. અષ્ટમંગલને બહુ સિમ્પલ ભાષામાં કહેવું હોય તો જેમ દરેકે દરેક ધર્મનું પોતાનું એક મંત્ર વિજ્ઞાન છે, પોતાનું એક તંત્ર વિજ્ઞાન છે અને પોતાનું એક યંત્ર વિજ્ઞાન છે. મંત્ર, તંત્ર અને યંત્ર, આ ત્રણે ત્રણ વસ્તુઓ જ્યારે સાત્વિક હોય છે ત્યારે જબરદસ્ત ઇફેક્ટ આપે છે અને જ્યારે એ જ વસ્તુઓ તામસિક બને છે ત્યારે એ જ દુર્ગતિનું કારણ બને છે.
આપણે મંત્ર તંત્ર ને યંત્ર શબ્દથી જે ગેરસમજો લઈને બેઠા હોઈએ એ કાઢી નાખવાની, કે આ જ મંત્ર, આ જ યંત્ર અને આ જ તંત્ર જો સાત્વિક છે તો એના જેવી કોઈ સરસ ઇફેક્ટ આ દુનિયામાં નથી, અને જો એ જ વસ્તુ તામસિક બની જાય તો ત્યારે એના જેવું નુકસાનકારી કંઈ નથી. એટલે આ જે અષ્ટમંગલ છે એ જીન શાસનના યંત્ર વિજ્ઞાનનો એક મુખ્ય પાયો છે. યંત્ર વિજ્ઞાન, જેમ સિદ્ધ ચક્ર યંત્ર છે, જેમ ભક્તામર ને ઋષિ મંડળના યંત્રો આપણે દેરાસરમાં જોઈએ છીએ, એમ અષ્ટમંગલ પણ એક જબરદસ્ત યંત્ર વિજ્ઞાન છે. હવે એ યંત્ર વિજ્ઞાન કેવી રીતના છે, શું છે, એની વાત આજે આપણે સમજીએ. પહેલા તો અષ્ટ અને મંગલ આ બે શબ્દ ઉપર ફોકસ કરીએ. અષ્ટ એટલે 8 અને મંગલ એટલે મંગલ, જે આપણું મંગલિક કરે તે. હવે મંગલની વ્યાખ્યા વિશેષ આવશ્યક ભાષ્ય નામના આગમ સૂત્રમાં પૂર્વર્ષિઓ આપી. માદ્યંતી ઋષ્યંતી અનેન ઇતિ મંગલમ. માદ્યંતી ઋષ્યંતી, જે તમને પ્રસન્નતા આપે અને જે તમને પોષણ આપે એ મંગલ છે. સમજાયું? મંગલ કોને કહેવાય? માદ્યંતી ઋષ્યંતી, જે તમને પ્રસન્નતા આપે અને જે તમને પોષણ આપે, તમને કોઈ પણ બાબતે પુષ્ટિ, સપોર્ટ, તમને ટેકો કરી આપે, એ મંગલ છે. બીજી એક વાત, ઉત્તરાધ્યન સૂત્રમાં પરમાત્માની જે છેલ્લી દેશના થઈ પરમાત્માના નિર્વાણ પહેલા, એમાંથી ઉત્તરાધ્યન સૂત્ર નામનું આગમ રચાયું અને એની અંદર જે વ્યાખ્યા કરી, અભિપ્રેત અર્થ સિદ્ધિ મંગલમ, જેનાથી તમારા ઈચ્છિત કાર્યોની સિદ્ધિ થાય. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ આપણા માટે ઈચ્છિત છે. આપણે સંસારમાં છીએ ત્યાં સુધી ચારે ચાર વસ્તુની જરૂર છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર વસ્તુની અંદર તમારી જે કોઈ ઈચ્છાઓ હોય અને જો જેન્યુઇન છે તે બધી જ તમારી પૂરી કરવાની જવાબદારી લે, એને મંગલ કહેવાય. અને એ મંગલોમાં સર્વશ્રેષ્ઠ મંગલ એ અષ્ટમંગલ છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ અષ્ટમંગલ 8 જ કેમ? આ દુનિયામાં માંગલિક વસ્તુઓ તો ઘણી બધી છે. જેમ કે તમે દહીં ખાઈને નીકળો, ગોળ, એવી રીતના અલગ અલગ શુકનો. તમે બધા તો જાણતા હશો આ બધું, કચ્છમાંથી આવ્યા છો તો કચ્છના જે બધા ઓલ્ડ એજેડ છે આપણા, એ લોકોને તો આઈડિયા હશે કે શુકન, મંગલ, આ વસ્તુનું શુકન કહેવાય ને આ મંગલ કહેવાય. તો પછી આ 8 જ વસ્તુને કેમ આની અંદર કરી? આવો પ્રશ્ન થયો છે ક્યારે આપણને? થવો જોઈએ કે બીજી આટલી સેંકડો વસ્તુઓ માંગલિક છે આ દુનિયામાં, તો પછી આ જ 8 ને સ્થાન કેમ? ધીરજભાઈ સમજાયું? આ જ 8 વસ્તુ કેમ? બની શકે ગાય મૂકી દે, બની શકે કે તમે બીજું કંઈક મૂકી દે, પણ આ જ 8 એ પરફેક્ટ સ્વસ્તિક, નંદ્યાવટ, શ્રીવત્સ, આ જ 8 વસ્તુઓ કેમ? ત્યાં શાસ્ત્રકારો એમ જણાવે છે કે આ જ 8 વસ્તુ એટલા માટે છે કારણ કે દેવલોકના દેવોના વિમાનમાં પણ શાશ્વત કાળથી, અનાદિ અનંત કાળની આ વ્યવસ્થા છે કે આ જ 8 વસ્તુઓના આકૃતિઓ ત્યાં કોતરેલી છે. હજુ તો તમને આખું લિસ્ટ આપીશ કે ક્યાં 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 આ વસ્તુઓનો યુઝ થયો છે, આપણને ખ્યાલ જ નથી. જેટલા પણ શાશ્વત જિનાલયો છે, આપણે જ્યારે સકલ તીર્થ વંદના કરીએ છીએ ત્યારે શાશ્વત જિનાલયોની વાત આવે છે કે દુનિયામાં 2 પ્રકારના પરમાત્માના દેરાસરો છે, અમુક શાશ્વત અને અમુક અશાશ્વત. આપણું જિનાલય અશાશ્વત કહેવાય, પણ દેવલોકની અંદર જે જિનાલય છે ત્યાં દેવો બદલાય પણ જિનાલયની અંદરની વ્યવસ્થાઓ ક્યારેય બદલાય નહીં. ભલે અનંત કાળથી એના એ જ જિનાલય છે, એના એ જ પ્રતિમાઓ છે, અને છતાં પણ ગઈકાલે જ હજુ ઉદ્ઘાટન થયું હોય એવા ચોખ્ખા ચણક, એકદમ ચમકતા બધા જ દેરાસરો છે. આને શાશ્વત જીન કહેવાય, શાશ્વત જિનાલયો. આ દરેક શાશ્વત જિનાલયોની ઉપર એનો જે દરવાજો છે, એની બારશાખ, ત્યાં આગળ મોટા મોટા, હવે ત્યાંના દેવલોકના પહેલા તો જિનાલયોના માપ કેવા છે, આપણા તો મગજ ચકરાઈ જાય. તમે એમ વિચારો કે બુર્જ ખલીફા એ આખું એક દેરાસર હોય તો? બુર્જ ખલીફા ખબર છે ને કે નહીં ખબર પડી? તમને બધાને ખબર પડી ગઈ? બુર્જ ખલીફા જઈ આવ્યા છો બધા? ઓહ, એટલે બધા પ્રેક્ટિસ કરે છે કે દેવલોકમાં આવા દેરાસરોમાં જવું હોય તો કેવી રીતના જવાય, રાઈટ? અહીંથી બધા દેવલોકમાં જવાના છે મોટા ભાગના, આટલા સરસ ધર્મ આરાધના કરવા વાળા. બુર્જ ખલીફા જોઈને આપણને જ્યારે એમ થાય કે ઓહો હો 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 157 કેટલા માળ છે ને, 160 કે જેટલા પણ હોય. હવે એટલું ઊંચું ટાવર જોઈને આપણને આશ્ચર્ય થાય કે આવું સ્ટ્રક્ચર અને આવું નિર્માણ ખરેખર દુબઈ છે. તમને ખબર છે, આ તો આવા 1, 2 કે 5 તમે જોયા છે. દેવલોકની અંદર દરેકે દરેક દેરાસરો, બુર્જ ખલીફા તો તમારા ઘરના દેરાસર જેવું નાનું લાગે.
બુર્જ ખલીફા, એની સામે તમારા ઘરમાં જે ઓલું ગોખલો રાખ્યો હોય ને, જ્યાં તમે રોજ ધૂપ દીપ કરીને જાઓ અને તમારી બધી મન્નત પૂરી કરવા માટે રોજ જતા હો, એ ગોખલો કેટલો નાનો હોય. દેવલોકના દેરાસરો સામે એ એટલો પણ નથી. દેવલોકના દેરાસરો એટલા વિશાળ, એટલા જબરદસ્ત ભવ્ય, એટલા દિવ્ય, એટલા બધા ચમકદાર, અને તમને લાગે કે અહીંયા આરસનું મણિલક્ષ્મી જોયા પછી આપણી ફિલિંગ શું આવી? જેણે જેણે મણિલક્ષ્મીના દર્શન કર્યા ફર્સ્ટ ટાઈમ, ઓહો હો, કેવી જબરદસ્ત કોતરણી, કેવી વ્હાઇટનેસ. હવે તમને કહું, એક આરસના પથ્થર જો સારી ક્વોલિટીના વપરાય તો આપણને એમ ત્યાં આગળ કલાકની જગ્યાએ 2 કલાક બેસવાનું મન થાય. દેવલોકના તમામે તમામ દેરાસરો ટોટલી મેડ ઇન, બધા જ ડાયમંડ, બધા જ રત્નો, બધા જ મણિ અને માણેકથી બનેલા છે. કોઈ તમને આંગળીમાં 2 લાખનો હીરો પહેરીને આવે ને તો આમ 4 દિવસ તો એની આમ એમ થાય કે હા 2 લાખનો હીરો પહેર્યો છે. હવે તમે એક આટલો હીરો જેના ઉપર એક મચ્છર પણ બેસી ન શકે, એટલો હીરો જો સાચો લઈ આવ્યા હોય ને તો એની ગરમી રહે આપણને થોડા દિવસ, કે યાર 2 લાખનો હીરો આંગળીમાં છે મારે. હવે આખા હીરાથી ત્યાંના પગથિયા, ત્યાંના બધા ઓલા પકડવાના પગથિયા ઉપરની બધી એ વસ્તુઓ, પછી દરવાજા, ત્યાંની આખી ટાઇલ્સો, બધું જ ડાયમંડ, બધું જ માણેક, બધું અલગ અલગ. એ નીલમ હોય, પન્નો હોય, માણેક હોય, એ જે તમે ટોપાઝ હોય, કે જે તમને બધા નામ આવડે છે કોઈને? બધા એમ તો કંઈક ને કંઈક આંગળીઓ તો બધાની આંગી કરેલી હોય છે લગભગ. બહુ ઓછા લોકોની આંગી વગરની હોય આંગળીઓ. અલગ આંગીઓ હોય જ બધાની આંગળીમાં. એટલે કોઈ ને કોઈ રીતે ચલો એ બધું ફાયદો કરે, નુકસાન કરે, એની સવાલ નથી. વાત આપણી એ છે કે એક આટલો નાનકડો હીરો પણ આપણને આટલો બધો એમ અંદરથી આશ્ચર્ય આપે કે આ જો રિયલ હીરો છે, આની ઇફેક્ટ જો, મારી લાઈફમાં કેટલા બધા ચેન્જીસ આવી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. અરે ભાઈ, ત્યાંના પગથિયા, ટાઇલ્સ અને ત્યાંના ગાર્ડનો પણ ડાયમંડથી બનેલા છે. આ દેવલોકમાં આપણે કેટલીય વાર જઈ આવ્યા, પણ હજુ આપણને આટલા હીરો જોઈને ખુશી મળી જાય છે. હવે એ દેરાસરો, એની વાત કરવી છે કે ત્યાં આગળ મોટા એટલે કેટલા મોટા? આ ઘડા જેટલા. આપણા અષ્ટમંગલ કેટલા આવવાના? આવીને પણ આવડા આવે. ત્યાંના અષ્ટમંગલો તમે જાણે પરેડ જોઈ છે? પરેડ 26 જાન્યુઆરીની દિલ્હીમાં આમ લાઈવ પ્રસારણ થાય ત્યારે એક ઓલી બધી શું કહેવાય એને મેહુલભાઈ, બધી એક રાજ્યોની ઝાંખીઓ, એને ઇંગ્લિશમાં કંઈક કહેવાય છે ને, સરસ શબ્દ છે. હા, ભૂલી ગયો. ચલો, એ ઝાંખીઓ બધી આમ એક ટેબ્લો કેવું કંઈક, ટેબ્લો એક આમ આસામ, ગુજરાત, રાજસ્થાન અને ત્યાંની આખું કલ્ચર એક ટેબ્લોમાં હોય. એટલું મોટું આમ આખું ટ્રક ઉપર આમ 2 ટ્રક ભેગી કરો ત્યારે આવે માંડ, એટલું જબરદસ્ત બધું બનાવ્યું હોય. હવે એવા એક મોટા અષ્ટમંગલો છે, અને એ અષ્ટમંગલો પાછા દેરાસરના દરવાજા પર આમ જેમ આ સરસ લટકે છે. આ 5 શેના છે? આ પ્લાસ્ટિકના? ત્યાં બધા ડાયમંડના લટકે છે. આવા ડાયમંડના, રિયલ ડાયમંડ, અલગ કલરના. અને સોનું ચાંદી તો બધું ત્યાં કઈ વેલ્યુ જ નથી. હવે એ જગ્યાએ પણ આ અષ્ટમંગલ લટકી રહ્યા છે. કેમ? કારણ કે દેવોને પણ એ સમજ છે કે અમારી ગમે તેટલું પુણ્ય હોય, પરમાત્માનું દેરાસર ગમે તેટલું અદ્ભુત હોય, પણ આ અષ્ટમંગલથી અમારી સિક્યોરિટી અને અમારું પુણ્ય હજુ વધે છે અને સેફ રહે છે. માટે અષ્ટમંગલની ત્યાં શાશ્વત સ્થાપના છે. સમજાય છે? દેવલોકના દરેક જિનાલયોમાં અષ્ટમંગલ ફરજિયાત છે. ક્યાંય એવી વાત નથી આવતી કે 14 સપનાના જેટલા સિમ્બોલ છે એ ફરજિયાત હોય. 14 સપનાને ડિવેલ્યુએટ કરવાની વાત નથી, પણ અષ્ટમંગલનું વેલ્યુએશન આપણે આજ સુધી કરી શક્યા નથી ને, એટલે મારે આ તમને બતાવવું છે. બીજા નંબરમાં, દેવલોકના જિનાલયોમાં પરમાત્માના જે મૂર્તિઓ છે એની સામે જ્યારે દેવો બધી પૂજા કરે ને, પછી છેલ્લી એક બીજી પૂજા કરે. શું કરે ખબર છે? અલગ ડાયમંડ, સોના, ચાંદી, રિયલ મોતી, પલ, હવે એ બધાના અક્ષત હોય અને એ બધાના આખા થાળ ભરીને લાવે. અને પછી મોટા, તમે અહીંયા જેમ ગૌલી કરો ને ક્યારેક આખા વર્ષમાં 2-4 વાર, અને ચોખાની ગૌલી, અને એમાં પાછા બહેનો આવીને ફોટા પાડે કે જોરદાર કરી છે આજે. હવે ત્યાં આગળ બધી રત્ન અને મોતીની અને સોના ચાંદીના ચોખાની ગૌલીઓ દેવ પોતે કરે, ઇન્દ્ર પોતે કરે. કેમ? પરમાત્માની ભક્તિ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યથી કરવાની. અને આ જગતમાં ઉત્તમ દ્રવ્ય એટલે હીરા, સોનું, ચાંદી, મોતી. અને ઉત્તમમાં ઉત્તમ આકૃતિ એટલે કઈ? તો કે આ 8 મંગલ. એટલે ઉત્તમ દ્રવ્યો દ્વારા ઉત્તમ આકૃતિઓની રચના કરવી એ પરમાત્માની ઉત્તમ દ્રવ્ય પૂજા છે. યાદ રહ્યું?
ઉત્તમ દ્રવ્યો દ્વારા, ઉત્તમ આકૃતિઓ રચવા દ્વારા પરમાત્માની દ્રવ્ય પૂજા કરવી એ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય પૂજા છે. અને આ રીતના પછી પરમાત્માની દાઢા. હવે તમને આ કોન્સેપ્ટ ખબર છે કે નહીં? પરમાત્મા જેટલા પણ નિર્વાણ પામે ને, એટલે એમની જે દાઢ હોય એ ઇન્દ્રો લઈ લે. છેલ્લે બધું અગ્નિ સંસ્કાર પતી જાય પછી પણ આ દાઢા ક્યારેય પણ બળતી નથી. જનરલી આપણી માણસોની પણ દાઢ બળતી નથી. પણ હવે કોણ જોવા જાય? સ્મશાનમાં જઈને તો ફોન પર વાતો કરો છો, તમને ક્યાં ટાઈમ છે ત્યાં? હવે ત્યાં અગ્નિ સંસ્કાર કર્યા પછી આખો અગ્નિ ઠરી જાય ત્યાં સુધી દેવો શોક મગ્ન થઈને બેસે. દેવલોકની બધા જ ભોગ સામગ્રી સુખો છોડીને એ 5 કલાક 7 કલાક 8 કલાક જ્યાં સુધી અગ્નિ શાંત ના થાય ત્યાં સુધી પરમાત્માના નિર્વાણનો એક અંદરનો આઘાત અને પરમાત્માએ આટલું બધું જીવોનું કલ્યાણ કર્યું એનો આનંદ, આ બંને આનંદ અને આઘાતની મિશ્ર લાગણીઓ સાથે અગ્નિ સંસ્કાર ભૂમિમાં દેવતાઓ બેસે, રીતસર બેસે. આપણે તો 2 કલાક થાય ને બસ હવે મારે જરાક શું જરાક બોલો મરી ગયો ભાઈ. હવે તમે 4 કલાક એનો અગ્નિ ઠરે એની પણ રાહ ન જોઈ શકો. તમને ક્યાં ખબર છે ત્યાં પાછળ એના હાડકા, એની દાઢ શું સ્થિતિ છે, અને એક દિવસ તમારી પણ આ સ્થિતિ થવાની છે. અહીંયા આવીને કાંઈ ખબર નથી. ત્યાં જઈને સ્ટોક માર્કેટના સોદા ચાલતા હોય, ત્યાં જઈને બધા વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ચાલતા હોય, ક્યાં તમને સ્મશાન પણ ફળવાનું છે? મંદિર તો પછી ફળે, સ્મશાન પણ ન ફળે આપણને આ રીતે તો. અને ઓલા દેવતાઓ ત્યાં બેસે. છેલ્લે જે અગ્નિ ઠરી જાય ત્યારે જે દાઢાઓ આવે, એક એક ઇન્દ્રો ડિવાઈડ કરી લે કે આ દાઢ શક્રેન્દ્ર લેશે, આ દાઢ બીજા દેવલોકનો ઇન્દ્ર, આ દાઢ નીચેના ભવનવાસીનો ઇન્દ્ર, આ દાઢ ધર્મેન્દ્રનો ઇન્દ્ર. એવા અલગ 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 વ્યવસ્થાઓ છે. અને એ રીતે બધા એક એક દાઢ લઈ લે. દરેક તીર્થંકરના નિર્માણ પછી દરેકની એક એક દાઢ અવશ્ય ફરજિયાતપણે લઈ જાય અને લઈને પોતાના દેવલોકમાં જે મુખ્ય એમનો રાજ દરબાર કહેવાય ત્યાં સામે એક એવો સ્તંભ રાખ્યો હોય. સ્તંભ એટલે એક સરસ મજાનો સુશોભિત થાંભલો, એની ઉપર સરસ મજાનું માણેકનું આખું બાઉલ રાખ્યું હોય. અને એ બાઉલની અંદર આજ સુધીના અસંખ્ય તીર્થંકરોની દાઢની સ્થાપના કરેલી હોય કે આ દાઢના પ્રભાવે અમારા દેવલોકમાં, અમારા બધા દેવદેવીઓમાં બધે જ સર્વત્ર સુખ શાંતિ અને મંગલ પ્રવર્તે. અને તમને ખબર છે અહીંયા તમે જે સંસ્કાર લઈને જાઓ ને એ કોઈ યોનિમાં છૂટતા નથી. ધીરજભાઈ, નથી છૂટતા. તિર્યંશમાં જાઓ, દેવલોકમાં જાઓ, ત્યાં પણ ઝઘડા કરે પાછા. ત્યાં આગળ ઝઘડા થાય, સાંભળ્યું છે? દેવલોકમાં ઝઘડા થાય, સાંભળ્યું છે ને? એટલે અહીંયા આગળ નહીં કરો તો નહીં થાય. એટલે ત્યાં પણ હવે ઝઘડા થાય, ત્યાં આગળ એકબીજાની ઈર્ષ્યા થાય, ત્યાં આગળ એકબીજાનું પડાવી લેવાનો ભાવ આવે. આ બધા કષાયો તો ક્યાંય જતા નથી. આટલું મળ્યું તોય એને ઓછું લાગે એટલે અંદર અંદર બધા જોરદાર બાખડે. પોતપોતાની આખી યુદ્ધની સ્ટાઇલ અલગ હોય. ત્યાં કઈ રક્તપાત ન થાય, ત્યાં કોઈ મૃત્યુ નથી થતા. ત્યાંના યુદ્ધ કરવાની આખા નીતિ નિયમો અને આખી પદ્ધતિઓ જુદી છે. પણ લિટરલી આપણા જેવા યુદ્ધો થાય. પછી કોઈક સમજદાર દેવ હોય, વડીલ હોય, એવો કોઈક વ્યક્તિ હોય, એ આવે અને પરમાત્માની દાઢાને બહાર કાઢે, એના ઉપર જળનો અભિષેક કરે અને પછી એ પાણી લઈ અને આ બંને ઇન્દ્રો પર છાંટે કે બાપા હવે શાંતિ રાખો. આ કેટલું થયું? હવે મહિનાઓ થઈ ગયા તમને આ લડાઈ ઝઘડા કરતા. આખા દેવલોકના આવા જબરદસ્ત સુખ સાહેબીની વચ્ચે તમે અશાંતિ કરી દીધી છે. બાપા શાંતિ રાખો. અને તમે નહીં માનો, આ દાઢાનું પાણી જેવું એમના પર છંટાય 2-5 મિનિટમાં તો બધાના કશાય શાંત, પરમ શાંત થઈ જાય. આ પ્રભાવ પરમાત્માની એક દાઢનો હોય છે અને માટે એ દેવતાઓ એ દાઢને લઈ જાય. હવે એ દાઢ રાખવા માટે જે સ્તંભ હોય એનું નામ છે માણવક સ્તંભ. શું નામ છે? માણવક સ્તંભ. એ માણવક સ્તંભ અનંત કાળથી ત્યાં જ છે અને આવનારા અનંત કાળ સુધી ત્યાં જ રહેવાનો છે. તો હવે અષ્ટમંગલની વાતમાં આ વાત ક્યાં આવી? માણવક સ્તંભની ઉપર 8 મંગલ કાયમ માટે કોતરેલા છે. બોલો, હવે એ આટલી જબરદસ્ત આખા દેવલોકનો સેન્ટર પોઈન્ટ કહેવાય. જેમ તમે એવેન્જર્સ મૂવીઓ કોણ જોવે છે? એવેન્જર્સ વાળી તમે પહેલું જોયું છે? શું વાત છે, નસીબદાર ગણાવ ધીરજભાઈ. આ બધા તો ખબર જ નથી એવેન્જર્સ શું હોય. હવે આજકાલ આપણે જે એવેન્જર્સ મૂવી માર્વલ સ્ટુડિયોના જે બધા જોઈએ છીએ એમાં તમને બધું બતાવે
કે આમ એક વસ્તુમાંથી આખો પાવર છૂટતો હોય, આમ આખા સિટીનો સેન્ટર પોઈન્ટ પાવર પોઈન્ટ એક જગ્યાએ હોય, ત્યાં સુધી ઓલો હીરો પહોંચવાની કોશિશ કરે, વિલન એને પહોંચવા ના દે, આમ બધી આ ઘમસાણ, આખો સેન્ટર ઓફ સ્ટોરી આટલું જ હોય કે જે મેઇન એક પાવર પોઈન્ટ હોય અને એનાથી આ બધાને તાકાત મળતી હોય. એવી રીતના આ માણવક સ્તંભ એ આખા દેવલોકનો પાવર પોઈન્ટ છે. ત્યાં બધા દેવો આવે અને પોતે પોતાના આત્માને રિચાર્જ કરીને પાછા શક્તિશાળી બનીને બહાર જાય. આવા માણવક સ્તંભ ઉપર પણ શાશ્વત કાળ માટે આ અષ્ટમંગલની આલેખન થયેલું છે. હજી આગળ કહું, પરમાત્માને વંદન કરવા જ્યારે દેવો આવે, જ્યારે વિહરમાન પરમાત્મા હોય, અત્યારે મહાવિદ્યમાં સિમંદર સ્વામી પરમાત્માને રોજ કરોડો દેવતાઓ વંદન કરવા આવે. કરોડો તો સંખ્યા બહુ નાની કહેવાય. રોજના અગણિત અસંખ્ય દેવતાઓ વંદન કરવા આવે. બધા જ દેવતાઓના જે વિમાન ચાલતા હોય, સમજો કે દેવલોકમાંથી નીચે આવે, એમની આખી વ્યવસ્થા છે કે એમનું વિમાન લેન્ડ ક્યાં થાય, એ ગમે ત્યાં લેન્ડ ન થાય. હવે અહીંયા રાજગૃહમાં સમજો સમવસરણ બને તો રાજગૃહમાં એમનું વિમાન લેન્ડ થાય તો એવું વાવાઝોડું આવે કે બધું ઉડી જાય તમારું, તો પછી અહીંયા લેન્ડ ન કરાય. તો એ લોકો શું કરે, આખા વિમાનમાં કરોડો દેવતાઓ સાથે મળી અને નંદીશ્વર દ્વીપ કે એવા જે અલગ અલગ મોટા દ્વીપો છે જંબુ દ્વીપની બહાર, ત્યાં મોટી લેન્ડ છે સરસ મજાની મજબૂત, કે ત્યાં આખું પાર્કિંગ સ્ટેશન કહેવાય દેવલોકના દેવ વિમાનોનું. ત્યાં એમનું વિમાન લેન્ડ થાય અને પછી ત્યાંથી બધા પોતપોતાની શક્તિ મુજબ ઉડીને અહીંયા આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં જ્યાં પરમાત્મા વિચરતા હોય ત્યાં આવે. તો હવે આ જે વિમાનોની સવારી વન બાય વન, એકની પાછળ એક મોટા મોટા હજારો વિમાનો દોડતા હોય, ઉડતા હોય, આકાશમાંથી નીચે આવતા હોય, તો એમને ના આવે. આગળ મોટા મોટા અષ્ટમંગલો ચાલતા હોય, એ એમની વિધિ છે. અષ્ટમંગલ આગળ અને પાછળ દેવલોકના ઇન્દ્રનું વિમાન, એની પાછળ દેવલોકના મંત્રીઓના વિમાન, એની પાછળ દેવલોકના સેનાપતિઓના વિમાન, એની પાછળ દેવલોકના જે શ્રેષ્ઠીઓના વિમાન, અને એની પાછળ જે જનરલ દેવો હોય, આપણા જેવા નોર્મલ મનુષ્યો જેવા નોર્મલ દેવો, એમના વિમાન. આખી આ વ્યવસ્થામાં એ સવારી નીકળે અને આ રીતના અષ્ટમંગલ ત્યાં પણ ફરજિયાત છે. એ એક્સ્ટ્રા આખું અષ્ટમંગલનો ટેબ્લો બને ત્યાં મોટો, એવા 8 મંગલ આગળ ચાલે અને પછી એ પોતે પાછળ ચાલે. કારણ કે એમને ખબર છે કે અષ્ટમંગલ છે તો અમે સુરક્ષિત છીએ, અષ્ટમંગલ છે તો અમારી પુણ્ય વધવાનું છે અને પુણ્ય સુરક્ષિત રહેવાનું છે. માટે આ દેવો અને ઇન્દ્રોમાં પણ આ સમજ છે, પણ આપણે અનલકી કે આજ સુધી આ સમજણ આપણને મળી જ નહીં. હજી આગળ કહું, દેવલોકની અંદર આખી વ્યવસ્થા છે. સુધર્મ સભા, ઉપપાત સભા, વ્યવસાય સભા, નાટ્ય સભા, એવી અલગ અલગ સભાઓ છે. હવે ઉપપાત સભા એટલે જ્યાં દરેકે દરેક દેવ એનો જન્મ થાય. દેવનો જન્મ કેવી રીતના થાય ખબર છે કોઈને? બોલો બોલો. બહુ સરસ, ભણેલા ગણેલા છો બધા. શૈયામાં એટલે કેવી રીતના? ત્યાં જઈને આવે એટલે યાદ છે બધું બરાબર. એટલે હવે દેવલોકમાં જે શૈયા હોય, એ શૈયાની અંદરથી જેમ તમે રજાઈ કાઢીને ઊંઘમાંથી ઉઠો, એવી રીતના દેવ જાણે કે જન્મી જાય. બીજું કોઈ કષ્ટ એને ન હોય. જે જન્મ વખતે માં અને બાળકને કષ્ટ હોય, જે ગર્ભની અંદર ગુંગળામણનો કદાચ અનુભવ હોય, એવું કોઈ કષ્ટ એને ન પડે. એક અંતર મુહૂર્તમાં તો એનો જન્મ થઈ જાય આ રીતના. હવે એના માટે સ્પેશિયલ, કારણ કે દર સેકન્ડે અસંખ્ય દેવતાઓનો જન્મ થાય છે ત્યાં આગળ. તો આખી એક ઉપવાસ સભા રાખેલી છે કે અહીંયા આગળ કોઈ પણ દેવનો જન્મ થશે, પછી એના જે કાર્યો છે, એના જે કૃતિકર્મ વગેરે કાર્યો એ બધા થાય અને પછી એ પોતાનું જે એને આવાસ વ્યવસ્થા હોય એને બતાવવામાં આવે કે તમારું ઘર આ છે, તમારે અહીંયા કાયમ રહેવાનું, આ તમારો મહેલ, આ તમારા નોકર ચાકર, આ તમારું આ પરિવાર, આખું એની વ્યવસ્થા બતાવવામાં આવે. પણ એ પહેલા એનો જન્મ જ્યાં થાય એ છે ઉપપાત સભા. પછી જ્યાં આખો જ રાજ દરબાર ભરાય, જ્યાં ઇન્દ્ર પોતે પોતાના આખા કેબિનેટ મિનિસ્ટ્રી સાથે રોજ બેસે, એને શું કહેવાય? સુધર્મ સભા. જ્યાં આગળ બધી જ ડિસ્કશન થાય, જ્યાં આગળ બધા જ નિર્ણયો લેવાય, એને શું કહેવાય? સુધર્મ સભા. એટલે આપણી ભાષામાં કેવું હોય તો સંસદ, દેવલોકની સંસદ સભા, જ્યાં આગળ આખો જ કેબિનેટ મિનિસ્ટર મંત્રીમંડળ બેસે, આ સુધર્મ સભા. નંબર 3 વ્યવસાય સભા, જ્યાંથી કોર્ટ કચેરી અને પ્રશાસનિક કાર્યો થાય. તમે ઝઘડા ત્યાં બી કરો તો કોર્ટ ત્યાં રાખવી પડે ને.
આપણે જ બધા જઈએ છીએ અહીંથી સંસ્કારો લઈને. હવે ત્યાં જઈને પણ ઓલો કે આણે મારી દેવી લઈ ગયો, આ મારું વિમાન લઈ ગયો, આ મારું ડાયમંડ લઈ ગયો. હવે એવી નાની નાની બાબતમાં ત્યાંય પાછા ઝઘડા કરે. એટલે ત્યાં પણ એવા પછી જજો રાખવા પડે કે ભાઈ ઉભો રે, બતાવ શું થયું મને કે, પેલા તારો પક્ષ બોલ, પછી ઓલો તારો પક્ષ બોલ, પછી સમાધાન કરાવે, પછી ચુકાદો આપે. અને આવી રીતની બધી વ્યવસ્થાઓ માટે જે સભા રાખવી પડે એને વ્યવસાય સભા કહેવાય, કે જ્યાંથી દેવલોકનો આખો વહીવટ ચાલે અને આખું પ્રશાસન વ્યવસ્થિત રીતે ચાલે, આને વ્યવસાય સભા કહેવાય. અને નંબર 4 નાટ્ય સભા, જ્યાં આગળ સતત તમને અલગ અલગ પ્રકારના પિક્ચર, અલગ અલગ નાટકો, અલગ અલગ આર્ટ, અલગ અલગ શો, અલગ અલગ તમે જે કયા શો અત્યારે બહુ જબરદસ્ત આવે છે, શો કયા સારામાં સારા આવે? અમેરિકાસ ગોટ શું આવે? ટેલેન્ટ. અચ્છા, એમાં શું બતાવે ઈ ખબર નથી. એટલે એમાં બધા પોતપોતાની બુદ્ધિ બતાડે, પોતપોતાની અલગ અલગ શક્તિઓ બતાડે. તો ત્યાં આગળ અલગ અલગ દેવી દેવતાઓ પાસે જે સ્કિલ્સ છે, ત્યાં પણ આવો આખો એક વર્ગ છે જેની જવાબદારીમાં આવે કે તમારે બીજા બધા દેવોને તમારું આર્ટ બતાવવાનું. તો એવા લોકો ત્યાં પોતાનું આર્ટ બતાવે. અને જોવા માટે ત્યાં આગળ જેમ જીઓનું કન્વેન્શન સેન્ટર બન્યું છે ને, અહીંયા જીઓ કન્વેન્શન સેન્ટર, ત્યાં અલગ અલગ બધું આખું રોજ કંઈક ને કંઈક નવું નવું હોય, એમ ત્યાંની પણ આખું એમ કોને સિમ્પલ ત્યાંનું સૌથી સારામાં સારું થિયેટર, દેવલોકનું થિયેટર, એને નાટ્ય સભા કહેવાય. ત્યાં સતત રંગમંચ હોય, ત્યાં સતત નૃત્ય, નાચ ગાન, એન્જોયમેન્ટ ચાલતું હોય, અલગ અલગ જલસો ચાલતો હોય, કોન્સર્ટ, સિમ્ફની બધું ચાલતું હોય. મજા આવશે. હા, મજા આવશે. પણ એના માટે આ બધું બરાબર કરવું પડશે. 4 મહિના હું જે કહું એ બધું, તો મજા આવે. હવે એ બધું જે હોય, આ 4 સભા, આ 4 સભાના દ્વાર ઉપર, આ 4 સભાના ટેરેસ પર બધે જ 4 બાજુ અષ્ટમંગલ કોતરેલા હોય. આ બધું વર્ણન રાયપ્પ શ્રેણી, ઔપપાતિક જેવા અનેક આગમોમાંથી હું કરી રહ્યો છું. મારા ઘરનું કાંઈ નથી. તમને છેલ્લે આખું લિસ્ટ બતાવીશ કે કેટલા ગ્રંથો અને કેટલા આગમોની અંદર આ અષ્ટમંગલના પરમ પાવન માંગલિક ઉલ્લેખો જોવા મળે છે. અને આપણને આજે ખબર પડી, આટલા વર્ષે. ધીરજભાઈ કેટલી ઉંમર થઈ છે? 70 વર્ષે. હવે તમને આ બધું પહેલી વાર સાંભળો છો કે નહીં? ફર્સ્ટ ટાઈમ ને? તો ભાઈ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હો તો આ બધાય તો કદાચ ફર્સ્ટ ટાઈમ જ હોય. તમારા જેટલું સારામાં સારું આટલું પ્રવચન તો કોણે સાંભળ્યું હોય? 50 વર્ષથી સાંભળો છો ને. ચંદ્રશેખર મહારાજ પહોંચી ગયા, એવા કેટલાય પહોંચી ગયા. હવે અમને પહોંચાડી દેશો પણ તમે ઉભા રહેશો. હવે બધાને તમે સાંભળી લીધા, આમ અંદર ઉતારી દીધા વ્યવસ્થિત. હવે હજી આગળ વધીએ. જે દેવલોકના દરેકના પોતપોતાના એક રાષ્ટ્રધ્વજ હોય. રાષ્ટ્રધ્વજ એને મહેન્દ્ર ધ્વજ કહેવાય. જેમ આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ છે, એમ દેવલોકનો મહેન્દ્ર ધ્વજ હોય. એ મહેન્દ્ર ધ્વજની ઉપર જેમ આપણે અશોક ચક્ર છે ને, એવી રીતના ત્યાં શું હોય? હવે તમને બધાને આવડી ગયું, બહુ સરસ. આટલું સરસ સમજી ગયા તમે બધા કે દેવલોકના રાષ્ટ્રધ્વજ ઉપર પણ અષ્ટમંગલ હોય. રાષ્ટ્રધ્વજ પર કયા સિમ્બોલને સ્થાન મળે? જે આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતું હોય, ભારતના તમામ કલ્ચરને જે આવરી લેતું હોય, ભારતની જે સૌથી સારી તાકાત હોય, એવી વસ્તુ ભારતના રાષ્ટ્રધ્વજ પર હોય. કોઈ પણ રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજ પર કઈ વસ્તુ હોય? જે સૌથી શક્તિશાળી સિમ્બોલ હોય એ તમારા રાષ્ટ્રધ્વજ પર હોય, રાઈટ? દેવલોકના રાષ્ટ્રધ્વજ પર અષ્ટમંગલ છે. તો હવે એનો અર્થ તમે સમજી જાઓ કે અષ્ટમંગલનો પાવર શું હોઈ શકે. અને અષ્ટમંગલ કયા? આજ જે તમને મળવાના છે હમણાં, જે તમે પર્યુષણમાં દર્શન કરવાના છો, જે તમને ઘરે લઈ જવા મળવાના છે, જેના ચડાવા થવાના છે. અને એ જ અષ્ટમંગલ દેવલોકમાં પણ છે. આકૃતિ એની એ જ, ખાલી દ્રવ્યમાં ફરક પડે. ત્યાં બધું ડાયમંડનું હોય, ત્યાંની સાઈઝ મોટી હોય. આપણે અહીંયા સોનું ચાંદી કે જે કંઈ જર્મન સિલ્વર કે લાકડાનું હોય, સાઈઝ આટલી હોય, પણ વસ્તુ તો એની એ જ, આકૃતિ એની એ જ. હવે એ જો પ્રભાવમાં એવું છે કે તમારો જેટલો પ્રભાવ એટલો બીજી બધી વસ્તુનો પ્રભાવ હોય. હવે તમારી પોતાની પાસે 10 રોટલી ખાવાની ક્ષમતા હોય તો તમને સારામાં સારી 10 રોટલી મળે. કુદરતનું સેટિંગ છે. તમે જેટલું પચાવી શકો એટલા જ પ્રભાવવાળી વસ્તુ તમારી બાજુમાં મૂકે. કારણ કે જો એટલો પ્રભાવ તમને આપી દે ને, હમણાં આપી દે, પરમાત્મા તો અનંત કરુણાવાળા, એ કે રાખો હવે આ બધા ભારતના દેશમાં, બોમ્બેમાં આ બધા બહુ ભાવુક છે તો રાખી દઈએ. અને એવો પાવર આવી જાય ને પછી શું થાય તમે વિચારો.
એટલે સારો યુઝ થાય કે પછી બીજા બધાનું પેલા હિસાબ ક્લિયર થાય. આટલો પાવર સમજો કે સંઘમાં એક જ વ્યક્તિ ખાલી કરોડ રૂપિયાનો ખર્ચો કરે ને તો બી સંઘને ડર લાગે કે આ વધારે પડતો પાવરમાં આવીને આખા સંઘને હેરાન કરીને. હવે 1 કરોડ રૂપિયા ખર્ચો કરે એમાં શું તો એ કરી લેવાનું, અને એને જો આટલી જબરદસ્ત સમૃદ્ધિ વાળો પાવર આપી દે દેવલોક જેવો, એ પચાવી ન શકે. એટલે કુદરત એવી વ્યવસ્થા રાખી છે કે તમને જે તમે છો ત્યાં તમે જેટલું પચાવી શકો એટલા પાવર વાળી વસ્તુ મળે. એનાથી વધારે પાવર વાળી વસ્તુ તમારી સેફટી માટે ન મળે. કારણ કે આજે તમારી પાસે હોય તો તમને એમ લાગે કે લાવો, પણ બીજા પાસે આવે ત્યારે તમારી બરાબર બેન્ડ વગાડી દેવલો પછી. એટલે બધું અહીંયા બેલેન્સ રાખવું પડે, કેમ કે આપણા અંદર તો બેલેન્સ નથી, એટલે કુદરત પછી બધું બેલેન્સ કરે. એટલે એવા જ પાવર વાળી વસ્તુ હોય. પણ નો ડાઉટ તમારા જેટલા કામો છે એ સારામાં સારી રીતે કરી શકે એટલો પાવર તો આમાં છે ને છે. દેવલોક જેવા પાવર ન હોય તમે જે વિચારો છો એવા, પણ મનુષ્ય લોકને જેટલો ડાયજેસ્ટ થાય એટલો જબરદસ્ત પાવર આ દરેકે દરેક અષ્ટમંગલમાં હોય છે. અને આજે પણ એના ચમત્કારો બન્યા છે. ક્યારેક હું તમને કહીશ કે કેવા કેવા ચમત્કારો આ અષ્ટમંગલના જીવનમાં આવવાથી લોકોના જીવનમાં સર્જાયા છે. જબરદસ્ત. પછી જેટલા પણ ઐતિહાસિક હિસ્ટોરિકલ વરઘોડા નીકળ્યા આજ સુધીમાં, એમાં સૌથી સારામાં સારા વરઘોડા તરીકે પૌણિક રાજાનો વરઘોડો એક ગણાય. પૌણિક રાજા, પછી દશાર્ણભદ્ર રાજાનો ગણાય, પછી ભરત ચક્રવર્તીનો વરઘોડો ગણાય, પછી મેઘકુમાર, જમાલી, આ બધાની જે દીક્ષાઓ થઈને પરમાત્માની હાજરીમાં પરમાત્માના શ્રી હસ્તે વરદ હસ્તે મેઘકુમારે દીક્ષા લીધી, એ બધાના જે વરઘોડા નીકળ્યા હિસ્ટોરિકલ વરઘોડા, આમ એની તુલનામાં કોઈ સેંકડો વર્ષ સુધી આવી ન શકે એવા જબરદસ્ત વરઘોડા. અને દેવો પણ એકવાર અંજાઈ ગયા કે મનુષ્યો પણ આવો જબરદસ્ત વરઘોડો કાઢી શકે. ભલે દેવો સામે તો કાંઈ ન હોય, પણ એમને આશ્ચર્ય થયું અને એ લોકોએ અનુમોદના કરી કે વાહ, ખરેખર શું વરઘોડો તમે મનુષ્યોએ કાઢ્યો છે. તમારી પાસે શક્તિઓ કેટલી સીમિત અને છતાં તમે આવો જબરદસ્ત વરઘોડો કાઢ્યો, ગજબ. એવું દેવોના મોઢે જે વરઘોડાની પ્રશંસા થઈ હોય એવા હિસ્ટોરિકલ વરઘોડા, એ દરેકે દરેક વરઘોડામાં સૌથી આગળ આ 8 મંગલ ચાલતા હોય છે. આવું જંબુદ્વીપ, પ્રજ્ઞપ્તિ, ગાયબ પસેણી આ બધા આગમો નોંધ લે છે. સમજાય છે? નેક્સ્ટ, પરમાત્માના જેટલા પણ જન્મ કલ્યાણકના ઉત્સવ મેરુ પર્વત પર થાય. કોઈ પણ પરમાત્મા ક્યાંય પણ જન્મ લે એટલે ભરત ક્ષેત્રમાં, મહાવિદ્યમાં, ઐરાવતમાં, પણ બધાને લઈ જાય ક્યાં દેવતાઓ? એમને ઉચકીને સીધા મેરુ પર્વત પર લઈ જાય. કારણ કે એમને જે અભિષેક કરવાના છે એ આ દુનિયામાં એવું કોઈ સારું પ્લેસ નથી કે જ્યાં અભિષેક કરી શકે. એ આખું અભિષેકનું વર્ણન એવું છે કે તમને લાગે કે મેરુ પર્વતથી બીજું બેટર કોઈ ઓપ્શન આ દુનિયા પાસે છે જ નહીં, માટે મેરુ પર્વત પર લઈ જાય. હવે એ મેરુ પર્વત પર જ્યારે લઈ જાય ત્યારે સૌથી પહેલા ઇન્દ્રો શું કરે ખબર છે? ચાંદીના ચોખાથી મોટા મોટા અષ્ટમંગલો કોતરે, એટલે આખા ગૌલી બનાવે અને પછી પરમાત્માને ત્યાં આગળ મૂકે. તમે સ્નાત્ર અહીંયા રોજ ભણાવો છો ત્યારે શાંતિનાથ પરમાત્માની જ્યારે ત્રિગડામાં સ્થાપના કરો છો ત્યારે સૌથી પહેલા શું કરો છો? સાથીઓ કો આમ તમે દોરો ને. હવે એ એક અષ્ટમંગલ છે. એકચ્યુઅલમાં 8 મંગલ ત્યાં આગળ કરવાના હોય, પણ આપણે એક ચલો ભાઈ 8નું એક બધું હવે શોર્ટ થાય ને, બધું માઇક્રો આમ ઝીણું ઝીણું આપણે શોર્ટમાં પતાવવાનું. હવે એક સાથિયામાં વિધિ આવી ગઈ. એકચ્યુઅલમાં ત્યાં પરમાત્માને જ્યારે સ્થાપના કરે ત્યારે સૌથી પહેલા પરમાત્માની સામે દેવ ઇન્દ્ર મહારાજા પોતે ચાંદીના ચોખાથી અષ્ટમંગલની ગૌલી પોતે બનાવે. ધીરજભાઈ, ગૌલી કોણે બનાવવાની હોય? બહેનોએ. આપણે બનાવીએ તો પાપ લાગે, એટલે આપણું કામ નહીં ને, આપણા સ્ટેટસ પ્રમાણે ન કહેવાય. ચંપાલાલજી કોઈ દે 8 હોય, પણ હાથ તો આપણી પાસે હોય. સાથિયામાં 8 જોઈએ નહીં? સાથિયામાં 8 જોઈએ. હરકચંદજી કહે છે કે સાથીઓ બી અમને નથી આવડતો બરાબર કરતા આજ સુધી. અરે પણ જે એક જાતનો સાથીઓ કરવાનો હોય એની વાત છે, કરી શકીએ ને, પણ આપણને આપણું સ્ટેટસ નડે કે અહીંયા આ બધું કામ અમે ન કરીએ, બહેનોનું કામ છે. જેમ કિચન એ બહેનોનું, એમ અમુક તમે વિભાગો સોંપી દીધા કે શાસનમાં પણ જે આ ગૌલી કરવાની હોય કે જે પછી અમુક બાળક બાળિકાઓને પાઠશાળામાં તૈયાર કરવાની, એ બધું કોણ કરે? એ બધું બહેનો કરે. એ બધું અમને ન ફાવે, અમને ટાઈમ ન હોય. તમને એ કહેવું છે કે અહીંયા ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીને નથી કહેતા, ઇન્દ્ર પોતે અષ્ટમંગલ કરે છે. ત્યાં ઇન્દ્ર અને ઇન્દ્રાણી બંને વચ્ચે મીઠો ઝઘડો થાય કે તમે નહીં મને કરવા દો, તમે નહીં મને કરવા દો. અને અહીંયા
પછી તમે કહો કે અષ્ટમંગલનો પાવર મળે એટલો? તમારે એક સાથીઓ કરવામાં તમે જવાબદારી ત્યાં નાખી દો તો પાવર ક્યાંથી તમને અપાય એટલો બધો? પછી સમવસ્ત્રણની અંદર દેવો જ્યારે પોતે પરમાત્માની ભક્તિ કરે ત્યારે એક સ્પેશિયલ ભક્તિ એવી કરે, દેશના પતિ ગઈ હવે નાટકની રચના કરે, અલગ અલગ નૃત્યો, અલગ અલગ નાટકો પરમાત્માની સમક્ષ પોતે રજૂ કરે. તો ત્યારે અલગ અલગ મંડળીઓ હોય. હવે એ બધા નાટકોના વર્ણન માટે પાછા અડધો કલાક જોઈએ મારે. પણ સપોઝ જબરદસ્ત એક નાટક કર્યું, એ અડધો કલાકનું નાટક હોય અને એમાં આવેલા બધા જ દેવો મનુષ્યો બધા જુએ અને આનંદ પામે. અને એ બધા નાટકોની અંદર જે મંડળીઓનું આખું ઊભું રાખે ને એ બધાને અષ્ટમંગલની આકૃતિમાં ઊભા રાખે. બોલો, આ વાત લખી છે આગમમાં. હે, દેવો પરમાત્માની સામે સમવસ્ત્રણમાં જે નાટક રચે, જે ભક્તિ છે, નૃત્ય ભક્તિ હોય, ડાન્સ પ્રોગ્રામ હોય, એ બધું જ સમવસ્ત્રણમાં ચાલે. પરમાત્માની સામે બધા દેવી દેવતાઓ પોતપોતાની ભક્તિ નૃત્ય કરે, ભક્તિથી નાટક કરે, પરમાત્માના ચરિત્રના અમુક પ્રસંગોનું ત્યાં પોતે નાટક દ્વારા પ્રસ્તુતિ કરે, પ્રેઝન્ટેશન જબરદસ્ત. અને એ બધું કરવા માટે એ જે 50, 500 કે 5000 કે 10,000 દેવી દેવતાઓ ઉભા રહે, એ ઉભા રહેવાની જે સ્ટાઇલ હોય એમની, એ આકૃતિ અષ્ટમંગલની જ હોય. બોલો, હવે એ ઉભા રહેવા માટે અષ્ટમંગલની આકૃતિમાં ઉભા રહે. હવે કેટલું મહત્વ દેવોને સમજાયું છે આનું કે ભાઈ કાંઈ પણ કરો તો આ શેપ એ બહુ જબરદસ્ત પોઝિટિવિટી આપે છે, આ શેપ એ જબરદસ્ત પાવર આપે છે, આ શેપ જબરદસ્ત પુણ્ય આપે છે. અને આપણે આનું મહત્વ સમજ્યા જ નહીં. કઈ વાંધો નહીં, દુઃખી ન થાઓ, આવે છે, હમણાં જ આવે છે, થોડા દિવસમાં અવસર આપણી વચ્ચે આવી રહ્યો છે. જાગ્યા ત્યારથી સવાર, હવે આ પોઝિટિવિટી, હવે આ પાવર અને આ પુણ્ય જોઈએ તો આપણે પાછા અષ્ટમંગલની ઉપાસના અને અષ્ટમંગલના લાભ લેવામાં આળસ કરવાની અને આપણે ખુલ્લા હાથે આમાં જોડાવાનું છે. નેમિનાથ પરમાત્માની દીક્ષા, જ્યારે સહસા વન તરફ પરમાત્મા જાય છે દીક્ષા માટે, દ્વારકાથી નીકળ્યા, સહસા વન જઈને પહોંચ્યા અને દીક્ષા થવાની છે. એની વચ્ચે બહુ મોટો વરઘોડો નીકળ્યો છે. હવે એ વરઘોડામાં આગળ, જેમ આપણે અહીંયા વરઘોડા નીકળે ત્યારે આગળ કોણ ચાલે? બાળકો બધી ઇન્દ્રધ્વજા લઈને ચાલે ને, એવી રીતના પરમાત્માના દીક્ષા કલ્યાણકના વરઘોડામાં બ્રહ્મેન્દ્ર, સહસ્રારેન્દ્ર, અચ્યુતેન્દ્ર, સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, વારણેન્દ્ર, આવા બધા 64 ઇન્દ્રો ક્યાં ચાલે છે? પરમાત્માની આગળ. અને બધા ઇન્દ્રો પોતપોતાના હાથમાં મોટા મોટા એક અષ્ટમંગલ લઈને આમ આગળ ધરીને ચાલે છે. કેવી રીતના? છડીધારીની જેમ, કે પરમાત્માના દીક્ષાનો વરઘોડો છે અને અમે પરમાત્માને મંગલ કરીએ, પરમાત્માના સાધનાને મંગલિક આપીએ, પરમાત્માની દીક્ષામાં મંગલ થાય, પરમાત્મા આપ દીક્ષા લઈ અને અનંત જીવોના કલ્યાણનું કારણ બનો, એના મંગલ ભાવ સાથે અમે આપને અષ્ટમંગલ દ્વારા મંગલિક વધામણી આપીએ છીએ. અને એના માટે એક એક ઇન્દ્ર પોતાના હાથમાં પકડીને ચાલે. હવે તમે સમજો કે અહીંયા કોઈ દીક્ષાર્થીનો વરઘોડો રાખીએ આપણે પરેલમાં, ચોમાસા પછી કોઈને ભાવ થઈ ગયો ને એનો વરઘોડો. હવે અભિષેકભાઈ જેવા હોય એકદમ નિકટ મોક્ષગામી જીવો, એમની દીક્ષા નક્કી થઈ નથી થઈ, કોઈ એવું માનતા નહીં, કદાચ થઈ જાય અને દીક્ષાનો વરઘોડો થાય એમનો. અને એમાં હું તમને કહું કે ધીરજભાઈ, મેહુલભાઈ, આપણે બધા આગળવાળા જે ભાવિનભાઈ, હરકચંદભાઈ, આ વખતે આપણે બાળકોને આ બધું નથી આપવું, તમારે લઈને ચાલવાનું છે. સાહેબ એ બધું એ બાળકોમાં બરાબર છે સાહેબ, કે અમે લઈને ચાલીએ સારું ના લાગે, એ સંઘમાં અમારું સારું, સંઘમાં તમારું સારું ના લાગે, તમારે કોની આગળ ચાલવાનું છે? દીક્ષાર્થીની આગળ ચાલવાનું છે, પરમાત્માની આગળ ચાલવાનું છે. જો ત્યાં પણ તમે તમારો અહંકાર છોડી ન શકો તો તમારું આત્મકલ્યાણ ક્યાં જઈને કરશો? આ બધા ઇન્દ્રો શું એક્ઝામ્પલ સેટ કરે છે કે નેમિનાથ પરમાત્માના દીક્ષાના વરઘોડાના વર્ણનમાં લખે છે કે શક્રેન્દ્રએ સ્વસ્તિક હાથમાં લીધું, ઈશાનેન્દ્રએ શ્રીવત્સ હાથમાં લીધું અને પરમાત્માની આગળ આમ નાચતા, ઉત્સાહમાં, ઉલ્લાસમાં આમ ઝૂમતા ઝૂમતા ચાલી રહ્યા છે. આ ભાવનાઓથી આ ઇન્દ્રો પરમાત્માની ભક્તિ કરે છે. અને આ પોસ્ટ ઉપર હોવા છતાં આ વિનમ્રતા હોય માટે જ એ વ્યક્તિને ઇન્દ્રનું પદ મળ્યું છે. ઇન્દ્ર પદ એમને નથી મળતા. આ સાધનાની હાઈટ, આ ક્રોધ માન માયાલોભ ઘટાડ્યા હોય ત્યારે એ વ્યક્તિને ઇન્દ્ર જેવું પરમોચ્ચ પદ પ્રાપ્ત થતું હોય છે. આપણને પરમાત્માનો વરઘોડો હમણાં આવશે, કરાવો છો ને દર પર્યુષણ પછી રથયાત્રા કે જે કઈ વરઘોડો કે કઈ પણ,
નથી કરાવતા. હમણાં સમજો કે સામૂહિક સાઉથ બોમ્બેનો વરઘોડો નીકળશે બધા સંઘોનો. હવે એ વરઘોડાની અંદર આપણું પર્યુષણનું કર્તવ્ય છે, એટલે કદાચ આ વખતે તમે બધા હા પાડો તો કદાચ નાનો મોટો વરઘોડો કે રથયાત્રા જેવું કરશું આપણે. હવે એ રથયાત્રા આપણે ત્યાં ચૈત્ર સુદ તેરસના પણ નીકળતી હોય, જન્મ કલ્યાણકમાં એવી રીતના અલગ અલગ નીકળતી હોય, ત્યારે આપણે આ ભાવ રાખવાનો કે ગુરુ ભગવંત અને પરમાત્માની આગળ અમે શાસન ધ્વજ, અમે અષ્ટમંગલના ધ્વજ આ બધું લઈને ચાલીએ, અમને લાભ આપો. ભલે પછી બાળકો પણ ચાલે અને તમે પણ ચાલો, પણ કેટલું સરસ લાગે કે તમે બધા જાણે કે ગુરુ ભગવંત અને પરમાત્માની સેવામાં બધા મોટા મોટી આ ટોપીઓ આમ ચાલતી હોય તો જોનારા બધાને કઈ કહેવું ન પડે કે આ ગુરુ ભગવંતની વેલ્યુ શું છે. એ જુએ કે આ જ્વેલર્સ વાળા, આ ફલાણી દુકાન વાળા, આ શેઠિયા સેવામાં આમ છડીદારની જેમ આગળ ચાલે છે, તો ખરેખર આ ગુરુ ભગવંત તો કેટલા અદ્ભુત હશે. આ રીતના શાસન પ્રભાવના થતી હોય છે. સમજાય છે મેહુલભાઈ શું કોન્સેપ્ટ છે અને આપણે શું કરીએ છીએ અત્યારે? ઇન્દ્રો પોતે જ્યારે વરઘોડામાં એક છડીદારની જેમ આગળ ચાલે છે અષ્ટમંગલ લઈને. અત્યારે આપણે મૂળ વાત પર આવીએ કે ત્યાં પણ નેમિનાથ પરમાત્માના વરઘોડામાં દરેકે દરેક ઇન્દ્રો એક એક અષ્ટમંગલ લઈને ચાલ્યા છે. ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન થાય છે. હવે ઇન્દ્રો આવે છે, નિર્વાણ થયું, બીજા દિવસે કેવલ જ્ઞાન, અને કેવલ જ્ઞાન થયું એટલે હવે ગૌતમ મહારાજા પહેલા ગણધર, એમને કેવલ જ્ઞાન એટલે સેલિબ્રેશન તો બનતા યાર આટલું જબરદસ્ત, અને સેલિબ્રેશન ચાલુ થાય છે. ત્યારે સૌથી પહેલું સેલિબ્રેશન કેવી રીતના કરવાનું? દેવતાઓ અને એમાં ઇન્દ્રો મળીને સૌથી પહેલા ગૌતમ સ્વામીની આગળ શક્રેન્દ્ર પોતે અષ્ટમંગલનું આલેખન કરે છે, અને પછી એ સેલિબ્રેશનની શરૂઆત થાય છે કે વાહ, જે ગૌતમ પ્રભુ તમારા 50,000 શિષ્યોને કેવલ જ્ઞાન મળ્યું અને આપનું નામ કેટલું પરમ મંગલ છે, અને આપને આજે જગતનું સર્વોચ્ચ મંગલ એવું કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એની ઉજવણી કરવાની અમે હવે શરૂઆત કરીએ છીએ. એ પહેલા આ અષ્ટમંગલની રચના અમે કરીએ છીએ. આ પાવર આ એક એક અષ્ટમંગલના છે. હવે તમને ખબર ના હોય તો કહું, અત્યારની સાયન્ટિફિક ભાષામાં અત્યારે ફ્રેન્ચ સાયન્ટિસ્ટ બોવિસ નામનો એક થઈ ગયો, ઘણા વર્ષો પહેલા થઈ ગયો. બોવિસ લખવું હોય તો લખી રાખો. એણે ઉર્જા માપવા માટે, એનર્જી ઉર્જા માપવા માટે એક આખી પદ્ધતિ, પ્રોસેસ ડેવલપ કરી, અને એના કારણે હવે એ પ્રોસેસથી આખા વિશ્વમાં જેટલી પણ વસ્તુઓની ઉર્જા માપવી હોય તો એ બોવિસના નામે મપાય કે ભાઈ બોવિસ યુનિટ BU. કદાચ સાયન્સના સ્ટુડન્ટને ખબર હોય કે આ BU એટલે બોવિસ યુનિટ નામની એક પદ્ધતિ છે કે ભાઈ આ વસ્તુ છે, સપોઝ કે આની ઉર્જા કેટલી છે, તો એને તમારે અલગ અલગ રીતે માપે, અને જ્યારે એનું કન્ક્લુઝન લખે ત્યારે લખે કે 500 BU એટલે કે 522 યુનિટ જેટલી આની ઉર્જા છે. એવી રીતના બીજી વસ્તુ લીધી અને એની ઉર્જા માપે કે આની 1000, આની 1500, એ રીતના એની ઉર્જાની શક્તિ ખબર પડે એવી એને પદ્ધતિ વિકસાવી. હવે એને બોવિસ યુનિટ કહેવાય. તો એ બોવિસ યુનિટના આધારે આજકાલ દરેક વસ્તુની ઉર્જા મપાતી હોય છે. એ અલગ અલગ પ્રયોગો ચાલતા હોય એમાં મપાય. એમાં જ્યારે સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આપણે જે આ મોબાઈલ ને આ બધા જે ઉપકરણો વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક ને જે પણ નોર્મલી ખુરશી, ટેબલ, એ બધાની જ્યારે ઉર્જા માપી ત્યારે લગભગ 1000 થી 1522 યુનિટ જેટલી મળી. કેટલી? 1000 to 1500, એની વચ્ચેનું ક્યાંક મળ્યું. પછી જ્યારે એ લોકોએ તાજા ફળ, તાજા શાકભાજી, એવી બધી જે સારી લિવિંગ વસ્તુઓ અને જે સારી વસ્તુઓ છે એની ઉર્જા માપી ત્યારે એ લોકોને એમાંથી 5022 યુનિટ, કેટલી? 5022 યુનિટ ઉર્જા મળી. એવી રીતના જ્યારે એ લોકોએ આપણી ઉર્જા માપી માણસોની કે આ બધા કેવા છે, આ બધી તો વસ્તુઓ થઈ, આ લોકોની ઉર્જા કેટલી છે, ત્યારે એમાં 7000, 8000, 10000, હાઈએસ્ટ કોઈક સારો સ્વસ્થ માણસ હોય, કોઈ બીમારી ન હોય, મનથી પણ ખુશ હોય, આમ થોડું વ્યવસ્થિત હોય, તો એની ત્યારે 15000, 20000 એટલી બોવિસ યુનિટ ઉર્જા મળી. કેટલી? હાઈએસ્ટ એવરેજ 7000, 8000 અને છેલ્લું 20000 એટલા સુધીની ઉર્જા મળી. અને પછી જ્યારે એ લોકોએ આ બધી આકૃતિઓની ઉર્જા માપવાની ચાલુ કરી, અલગ અલગ બધા આકૃતિઓ, આ યંત્રો, એમાં એમને સ્વસ્તિકની ઉર્જા મિનિમમ, સામાન્ય તમે ખાલી આમ અહીંયા સ્વસ્તિક કરો એની મિનિમમ ઉર્જા 1,22 યુનિટ મળી. કેટલી? 1 લાખ. અને આ તો એમણે મિનિમમ કીધું,
બાકી સારામાં સારા દ્રવ્યોથી, સારામાં સારા ભાવોથી અને બહુ વ્યવસ્થિત રીતે જો સ્વસ્તિકની રચના કરી હોય, એવી જ રીતના શ્રીવત્સ, એવી જ રીતના નંદ્યાવર્ત, એવા બધા અલગ અલગ 8 મંગલ. આ બધું મારા ત્યાંથી નથી લાવતું. મને જે સાયન્સના લોકોએ કીધું એ વાતો કરું છું. જે લોકો ભણેલા છે અને જે લોકોએ આ બધા ઓથેન્ટિક રિપોર્ટ મને બતાવ્યા એની વાત ચાલે છે. આ બધી તમે પણ ક્રોસ ચેક કરી શકો છો કે ભાઈ આની કેટલી 22 યુનિટ ઉર્જા હોય. તો એની અંદર સ્વસ્તિકથી લગાવીને બધા જ અષ્ટમંગલની ઉર્જા એમાં લખ્યું હતું કે મિનિમમ 1 લાખ અને આગળ તો કે 10 લાખ, 20 લાખ, અમુક સ્વસ્તિક, અમુક નંદાવર્ત, અમુક વર્ધમાનક, અમુક પૂર્ણ કળશ, આ બધાની ઉર્જાઓ તો કરોડો કરોડો 22 યુનિટમાં જતી હતી. કયા? જે આપણે કર્યા એ. દેવલોકની તો વાત જ નથી. મનુષ્ય નિર્મિત અષ્ટમંગલની ઉર્જા મિનિમમ લાખ અને આમ કરોડો કરોડો યુનિટ સુધી ગઈ. એવા એ લોકોના ચોપડે નોંધાયેલા રેકોર્ડ્સ છે. તો આ 22 યુનિટ તમને એક નવો કોન્સેપ્ટ આપ્યો કે તમે એકદમ સાયન્ટિફિકલી પણ ચેક કરી શકો. કારણ કે આપણે, તમે જુઓ, દુકાનમાં જાઓ, સૌથી પહેલા શું કરો? ઉપર સ્વસ્તિક. દિવાળીના દિવસે ચોપડા પૂજનમાં શું કરો? સ્વસ્તિક. એવી રીતના લગ્ન પ્રસંગ આવે તો શું કરો? સ્વસ્તિક. એવી રીતના આ બધી જગ્યાએ આપણી પરંપરામાં સ્વસ્તિક દોરવાનું વિધાન છે. હવે નવી જનરેશનને એમ લાગે કે આ શું હવે આ બધું કરવાનું. હવે મારે એમ કહેવું છે કે તમને બેસે કે ન બેસે, તમે સાયન્ટિફિક એપ્રોચથી પણ જો અક્કલ હોય તો આ બધી પરંપરાઓને પકડી રાખવા જેવી છે. આપણા કલ્યાણ માટે અને આપણી સુખાકારી માટે આ બધી પરંપરાઓ છે. આપણા વડવાઓને કદાચ આ 22 યુનિટ નહોતું ખબર, પણ એમને અંદરના બધા યુનિટ ખબર હતા કે ભાઈ આ બધું કામનું છે એટલે ચાલુ રાખવાનું. ભલે તમને એ અક્કલ આજે આવી હોય. હવે બોલો, અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોઈને પણ આ વાત ખબર હતી કે આવી ઉર્જા સાયન્સે પણ પ્રૂવ કરી છે? અભિષેકભાઈ, ખબર હતી કોઈને? તો પછી આજે ખબર પડી ને. હવે સાથીઓ કેટલા વર્ષથી કરો છો? જન્મ્યા ત્યારથી. તમે બધા જ નાનપણથી જ જોતા આવ્યા છો આ સાથીઓ, આ મંગલ, આ પૂર્ણ કળશ, આ મંગલ આકૃતિઓ બધી અલગ અલગ અલગ. એટલા માટે આપણને જાણવા ભલે મોડું મળે, પણ વડીલોએ જે આપણને કીધું હોય આવી મંગલ પરંપરાઓ, એ ક્યારેય એને ઇગ્નોર નહીં કરવાની. એ આપણા માટે કંઈક ને કંઈક સેફટી અથવા આપણા સુખ શાંતિ માટે હોય, માટે આપણે કાયમ ચાલુ રાખવાની. હવે 8 મંગલનો શોર્ટ બ્રીફ લેવાનું બાકી છે અને 3 મિનિટની વાર છે. તમે બધા ઈચ્છો તો હવે તમે જેટલી મિનિટ આપશો એ પ્રમાણે હું લઈશ. આજે જ માહોલ છે, પછી કાલે નહીં થાય. આજનું મુહૂર્ત બહુ સારું છે. જો બધા કેવા ધ્યાનથી સાંભળે છે. એટલે તમે મને કેટલી મિનિટ પરમિટ કરો છો? 20 મિનિટ્સ આપશો? 20? હા પાડો છો કે ના? કઈ સમજાતું નથી. હા, તો પછી લઈ લઉં. ચલો ફટાફટ. હવે સૌથી પહેલું મંગલ સ્વસ્તિક. સ્વસ્તિ એટલે કલ્યાણ, જે ચારે બાજુથી તમારું કલ્યાણ કરે. સ્વસ્તિક કેવું હોય? 4 દિશા હોય અને 4 આડા પાંખિયા હોય, એ એની વિદિશા છે. એટલે 4 દિશા, 4 વિદિશા, 8 દિશાઓમાંથી જે તમને કલ્યાણ કલ્યાણ અને કલ્યાણ આપે એનું નામ સ્વસ્તિક છે. આ બધાના આધ્યાત્મિક મિનિંગો અલગ અલગ છે અને એના ભૌતિક ફાયદાઓ પણ છે. જેમ કે 4 ગતિ સૂચક એવો આ સંસાર, એમાંથી મને તારવાનું પ્રભુ આપ કાર્ય કરો. એના માટે હું રોજ આપની સામે આ સ્વસ્તિકની રચના કરું છું. અને એ રીતના આપણે પાટલા ઉપર રોજ સ્વસ્તિક કરીએ છીએ. એવી રીતના 4 કષાયોથી મુક્તિ માટે, અને જે સૌથી વધારે આપણે આ ચોમાસામાં સમજ્યા કે 4 ભાવનાઓ. કઈ 4 ભાવનાઓ? આ 4 ભાવનાઓના સૂચક આ સાથિયાથી મારું પુણ્ય, શુદ્ધ પુણ્ય બને. મને આ મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા મને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય. આવા બધા અલગ 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 તમને એટલા બધા ભાવો કરવાના હોય છે, ત્યારે સ્વસ્તિકની એનર્જી હજારો ગણી વધી જાય છે જ્યારે આ ભાવનાઓ સાથે સ્વસ્તિક કરો ત્યારે. અને ખાલી તમારું ધ્યાન ચોખ્ખો આમ કેમ છે, આ આમ કેમ છે, એમાં જ હોય તો એ સ્વસ્તિકની ઉર્જા એટલી ન મળે જેટલી તમને ખરેખર મળવી જોઈતી હતી. એટલે આ જે સ્વસ્તિક તમે આલેખન કરો ત્યારે હૃદયમાં આ બધા ભાવો તમારી અંદર રમવા જોઈએ કે ક્યારે મારી અંદર આ 4 ભાવનાઓ આવે અને આ 4 ગતિના ચક્કરમાંથી ધીમે ધીમે હું મુક્ત થાઉં. આવી બધી ભાવનાઓ સાથે આ એક અષ્ટમંગલ સાથે આપણે રિલેશન કરવાનું છે. જન્મનો પ્રસંગ હોય,
હા, આ ચૌગતિ માટે કરીએ છીએ, ભ્રમણ નિવારવા માટે. એવી જ રીતના 4 ધર્મની આરાધના માટે થાય, 4 ભાવનાઓની ભાવિત થઈને મારું પુણ્ય શુદ્ધ બને એના માટે થાય. આવી કેટલી ભાવનાઓ આ સ્વસ્તિક સાથે જોડાયેલી છે. ખાલી એક ભાવના નથી. જેને જે ભાવના વધારે સારી લાગે એ ભાવનામાં એને જવાનું છે. એટલે એમાં એ એટલે આપ્યું છે કે આ દુહો ગુજરાતીમાં છે ને, આ દુહો કેટલા વર્ષ પહેલા બન્યો? અંકલ એમ કે છે કે ભાઈ આ દુહામાં તો એમ જ આપ્યું છે કે ચૌગતિ સંસારમાં શું બોલો તો. હા, એટલે એમણે કીધું કે એમાં તો આ જ ભાવ ભાવવો જોઈએ, બીજો કોઈ ભાવ ભવાય તો પાપ લાગે, પાપ ના લાગે. ચલો તો પુણ્ય ઓછું મળે એવું પણ નહીં. તો પછી આ ગુજરાતી દુહામાં એક જ વાત કરી તો તમે નવી વાત કેમ કરો સાહેબ? જો ભાઈ, ગુજરાતી દુહો બન્યો ક્યારે? છેલ્લા 50-60 વર્ષમાં, 100 વર્ષમાં. એના પહેલા શું હતું? અને એના પહેલા એટલે અવગત નહોતા કરાયા કે આ સાંભળવા માટે બહુ વિશિષ્ટ પુણ્ય જોઈએ. જે તમે આ વખતે આટલો બધો આ ધર્મ બિંદુમાં ગયા, ભગવતીમાં ગયા, પછી એ પુણ્ય જાગ્યું એટલે તમને આ મળ્યું આજે. બાકી તો હજુ વર્ષો નીકળી જાત ને ન મળત, આપણે લાકડા ભેગા થઈ જાય તોય ન મળે. કેટલા બધા લોકોને હજી નથી મળ્યું. આ તો પુણ્યથી મળનારી વસ્તુ છે ને. પૈસા ક્યારે મળે? પુણ્ય હોય તો મળે ને. ગમે તેટલી મહેનત કરો મળે. હવે પુણ્ય જ તમારા બધાનું આજે જાગ્યું છે અને કદાચ હજી 2-5% ક્રેડિટ આપવી હોય તો ગુરુ ભગવાનને આપો કે તમે ઉપકાર કર્યો કે અમને આ પ્રાપ્ત થયું. બીજું તો શું કહું? હવે એમનો પ્રશ્ન છે કે આટલા વર્ષ કેમ ન મળ્યું? હવે ન મળ્યું એને છોડો. આ વર્ષે મળ્યું તો હવે ઘરે લઈ જવાનું. આ વખતે મળ્યું તો ઘરે લઈ જવાનું. હવે ન મળ્યું એની ચિંતા છોડી દો. બરાબર છે? બરાબર. આ વખતે હું ઈચ્છું છું કે અષ્ટમંગલના જે ચડાવા થાય એની અંદર બરાબરની ફાઇટ જોવા મળવી જોઈએ. સામ સામે બરાબર ફાઇટ થવી જોઈએ. જેવી પારણામાં થાય, જેવી અમુક જગ્યાએ લક્ષ્મી દેવી માટે થાય, એવી ફાઇટ આ વખતે આ પરમ મંગલિક અષ્ટમંગલ માટે થવી જોઈએ. કારણ કે આપણને આટલા વર્ષે આનું ઇમ્પોર્ટન્સ સમજાયું છે એટલા માટે. નંબર, ચલો હવે આગળ. સ્વસ્તિક એક એવું મંગલ છે જે દરેક ધર્મ અને દરેક દેશ એની અંદર માંગલિક તરીકે માન્ય છે. બીજા 7 મંગલોમાં હજુ આમ તેમ હોઈ શકે, પણ દરેકે દરેક ધર્મ, એક મુસલમાન છોડી દો, એ સિવાયના દરેકે દરેક ધર્મમાં સ્વસ્તિક માંગલિક તરીકે સ્વીકારાયું છે. સ્વસ્તિકના પ્રાચીન ઉલ્લેખોમાં 2 પ્રકાર મળે. એક બાહુ વગરનો અને એક બાહુ વાળો. બાહુ વગરનો એટલે ખાલી પ્લસનું જે સિમ્બોલ છે એ પણ સ્વસ્તિક છે, પણ એને બાહુ નથી. તમે જોઈ લો ક્રિશ્ચનોનું સિમ્બોલ શું છે? પ્લસ. એ અબાહુ સ્વસ્તિક છે શાસ્ત્ર મુજબ. અને આપણે જે બધા કરીએ એ સબાહુ સ્વસ્તિક. હિટલર જે કરતો હતો, નાઝી સેનાના ફ્લેગમાં જે હતો એ વામાવર્ત સ્વસ્તિક હતો. આપણે બધા જે કરીએ એ દક્ષિણાવર્ત સ્વસ્તિક છે બધા જ સ્વસ્તિક. આપણે વામાવર્ત સ્વસ્તિક કરવાની પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થઈ ગઈ છે. આપણે કરતા નથી. આપણે એને ઊંધો સાથીઓ કહીએ. પણ એક કાળ હતો આજથી હજારો વર્ષો પહેલા, ત્યારે વામાવર્ત સ્વસ્તિકો પણ પ્રચલનમાં હતા અને એ કરવામાં બાદ નહોતો. પાછળથી મહાપુરુષોને અને ઋષિ મુનિઓને લાગ્યું કે હવે આ વામાવર્ત સ્વસ્તિક આ લોકો માટે કામનો નથી, એટલે એમણે પ્રતિબંધ મૂક્યો કે હવે કોઈએ પણ સ્વસ્તિક કરવો હોય તો દક્ષિણાવર્ત સ્વસ્તિક કરવાનો રાખવાનો. હવે નંબર 2, શ્રી વત્સ. શ્રી એટલે લક્ષ્મી અને વત્સ એટલે પુત્ર. જાણે કે સાક્ષાત લક્ષ્મીનો પુત્ર હોય એવું જબરદસ્ત પરમ પાવન મંગલિક એટલે શ્રી વત્સ. અને એ શ્રી વત્સ શીતલનાથ પ્રભુના ચરણે જે લાંછન તરીકે છે એ શ્રી વત્સ. એટલે આપણે ત્યાં લેટર લખાતા ને વર્ષો પહેલા, એનું સ્ટાર્ટિંગ કેવી રીતના કરતા? સ્વસ્તિ શ્રી. શું લખતા? સ્વસ્તિ શ્રી ધીરજભાઈ ફલાણા ફલાણા એમના જોગ આ કામ આ તે. સ્વસ્તિ શ્રી પહેલા લખાતું. કેમ લખાતું સ્વસ્તિ શ્રી? આ પહેલા 2 અષ્ટમંગલનું સૂચક હતું. સ્વસ્તિકનો સ્વસ્તિ, શ્રી વત્સનું શ્રી. આ રીતે બંનેને જોઈન્ટ કર્યું અને સ્વસ્તિ શ્રી લખાવાની આ પરંપરા હતી. હવે તો આપણે માય ડિયર થી સ્ટાર્ટ કરીએ એટલે સ્વસ્તિ શ્રી તો ક્યાંય જતું રહ્યું. હવે સ્વસ્તિ શ્રી લેટરમાં ન હોય તો પછી તમારા કામોમાં જે મંગલિકતા અને જે વિઘ્નો આવવાના હોય એ દૂર થવાનું બંધ થઈ ગયું. એટલે તમે લેટરો લખો કે ગમે તેટલા ચોપડા લખો, પણ સ્વસ્તિ શ્રી ન લખો તો વિઘ્નોનું નિવારણ મુશ્કેલ બની જાય. એટલા માટે આ સ્વસ્તિ શ્રી હતું. હવે આ શ્રી વત્સ મુખ્યતયા ઐશ્વર્ય, સુંદરતા, વૈભવ, સુખ
અને સર્જન ક્રિએટિવિટી આ પાંચનું પ્રતીક છે. શ્રીવત્સ મુખ્યતયા પાંચનું પ્રતીક છે. ઐશ્વર્ય, બ્યુટી, સુંદરતા, વૈભવ, સુખ અને સર્જન એટલે કે ક્રિએટિવિટી. આ પાંચ વસ્તુની એનર્જી એમાંથી બહુ સારી મળે છે. એટલે જે લોકોને શારીરિક સુંદરતા જોઈતી હોય, જે લોકોને આર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, જે લોકોની ફિલ્ડ આર્ટની હોય, એ બધા જ લોકો માટે આ શ્રીવત્સ બહુ જ કામનું છે. અને ચારે બાજુથી દરેક તરફની ઐશ્વર્ય, બધી રીતનું ઐશ્વર્ય જોઈએ છે, અલગ અલગ તરીકેનું, અલગ અલગ મુદ્દે, તો એ બધા માટે શ્રીવત્સ એ બહુ જ મંગલકારી છે. પરિવારમાં પ્રેમને વધારનાર છે, કારણ કે આનો સંબંધ હૃદય ચક્ર સાથે છે. હાર્ટ ચક્ર, 7 ચક્રો જે છે આપણા દરેકના શરીરમાં, એમાં હાર્ટ ચક્ર જ્યાં છે એની સાથે આ શ્રીવત્સનો સંબંધ છે. ખરેખર આ શ્રીવત્સ છે શું ખબર છે? જેટલા પણ 63 સલાકા પુરુષો થઈ ગયા, ચક્રવર્તી, પરમાત્મા, તીર્થંકરો, વાસુદેવો, એવા જેટલા 63 સલાકા પુરુષો થયા, એ સિવાય હિન્દુ પરંપરામાં, બુદ્ધ પરંપરામાં જેટલા પણ મુખ્ય પુણ્યશાળીઓ થઈ ગયા, એ બધાના છાતીના ભાગમાં વચ્ચે આ શેપમાં, આવા મંગલિક આકારમાં એક વાળનો ગુચ્છો રહેતો હતો. અને એ એમના હૃદયની કરુણા, પ્રેમ અને નિર્મળતાના પ્રતીક રૂપે એ વાળ ઉગતા હતા. બધાને એવા વાળ એ શેપમાં ન ઉગે. વાળ હોય, કોકને આખું જંગલ હોય, કોકને એમાં ગાર્ડન હોય, પણ અહીંયા આગળ જે તીર્થંકર અને આ લોકોને જે વાળનો ગુચ્છો ઉગે, એ કેવો હોય? બહુ સ્પેસિફિક પવિત્ર આકૃતિ હોય આખી આ શ્રીવત્સની, એવા આકારમાં જ ઉગે. અને માટે એ પરમ પુણ્યનો સૂચક હોય. અને એટલા માટે પરમાત્માની કોઈ પણ પ્રતિમા તમે જોઈ લો, ચાહે દિગંબર હોય, ચાહે શ્વેતાંબર હોય, ચાહે વિષ્ણુ હોય, ચાહે મહાદેવ હોય, કોઈ પણ પ્રતિમા જો પ્રાચીન હશે તો બધે જ ભારતીય સંસ્કૃતિમાં શ્રીવત્સનું કોતરણી થતી હતી. કારણ કે આ જબરદસ્ત રીતે પુણ્ય વધારનાર, પૈસો વધારનાર અને પ્રેમ વધારનાર છે. પરિવારમાં પ્રેમ વધારનાર. નંબર 3, નંદ્યાવર્ત. નંદી એટલે આનંદ અને આવર્ત એટલે વર્તુળ. આનંદનું વર્તુળ જ્યાં સતત રચાયા કરે, જ્યાં નંદ્યાવર્ત જે ઘરમાં ગયું ત્યાં આનંદ, આનંદ અને આનંદ. ચારે બાજુથી અસીમ શાશ્વત આનંદની પ્રાપ્તિ કરાવે. દુઃખના જે આવર્ત છે, દુઃખના વમળ, એમાંથી તમને બહાર કાઢે. આ છે નંદાવર્ત. સર્વતોભદ્ર આકૃતિ આની આવે છે. સિમિલર ઓફ સર્વતોભદ્ર યંત્ર. સર્વતોભદ્ર યંત્રનું આપણા જૈન શાસનમાં ખૂબ બોલબાલા છે. સર્વતોભદ્ર યંત્ર આવે, ચારે બાજુથી તમે જુઓ તો એક સરખી ડિઝાઇન તમને દેખાય. નંદાવર્તની ડિઝાઇન જેમને આવડતી હશે એમને આઈડિયા હશે કે નંદાવર્ત કેવું હોય. ચારે બાજુથી જુઓ તો તમને એક સરખું દેખાય. સર્વતોભદ્ર, ચારે બાજુથી જે એક સરખું કલ્યાણ કરે એનું નામ. આ પાછા નંદાવર્તની એક વિશેષતા છે, એના ચારે બાજુની દિશામાં 9 ખૂણા પડે. કેટલા? 9 કોણ હોય. 9 એટલે 36 કોણ વાળો આ નંદાવર્ત હોય. અને આનું એક બહુ જ જબરદસ્ત યાંત્રિક મહત્વ છે કે 9 ખૂણા ચારે દિશામાં પડે, એનાથી તમારું વાસ્તુ બહુ જ પોઝિટિવ થઈ જતું હોય છે. આવું નંદાવર્ત. અને આની અંદર હવે છે ને તમને એક સિક્રેટ તો હજી બાકી રાખું છું કે આ બધાય 8 મંગલ કયા સ્પેસિફિક બીમારીમાં કામ લાગે, એનો કયા ગ્રહ સાથે રિલેશન છે, એ કયા એલિમેન્ટથી બંધાયેલું છે, એ કયા એલિમેન્ટથી બનેલું છે, એ વસ્તુ તમારી કઈ મુખ્ય સમસ્યાઓમાં કામ લાગે, એ બધા મુદ્દા તો હજુ બાકી છે. હજુ પૂરું નથી થયું. 5 મિનિટની વાર છે. મેં 20 મિનિટ માંગી છે. વર્ધમાનક નંબર 4. વર્ધમાનક એટલે એક સમજો માટીનું કોડિયું છે, એની ઉપર બીજું કોડિયું મૂકો તો કેવો શેપ થાય? એવો શેપ એ વર્ધમાનક. આ વર્ધમાનક એટલે જે ઉપરથી જુઓ તો પણ તમે કલ્પના કરો કે ઉપરથી નીચે આવો તો પણ વધે, નીચેથી ઉપર જાઓ તો પણ વધે, અને તમે સાઈડમાંથી પણ જાઓ, આમથી આમ કે આમથી આમ, તો પણ વધે. એ ત્રણેય બાજુથી, ત્રણેય ડાયમેન્શનથી વૃદ્ધિ પમાડે એવું વર્ધમાન અને વર્ધમાન તમારા સંપત્તિ, તમારું સ્વાસ્થ્ય, તમારા સુખો, તમારું પુણ્ય, તમારો ધર્મ, તમારા શુભ વિચાર, આ બધાની વૃદ્ધિ કરાવે એનું નામ વર્ધમાનક. અને અહીંયા તો આપણે ત્યાં કયા પરમાત્મા છે? વર્ધમાન સ્વામી. વર્ધમાન સ્વામી અને વર્ધમાનક બંનેનું કનેક્શન જો મળી જાય તો પછી શું વધવામાં બાકી રહે? આવું વર્ધમાનક. કોઈ પણ નવી વહુ ઘરમાં પ્રવેશ કરતી હોય ત્યારે તમને ખબર છે આવી બધી વિધિ હોય છે. આ વર્ધમાનકનું જે સંપુટ હોય, શું કરવાનું તમને યાદ છે કોઈને?
તમે બધા કરેલું છે એવું બધું? અમુક લોકોએ નથી કર્યું, અમુકે કર્યું છે. જેણે કર્યું એ લોકો એના ઉપર પગ મૂકવાનો હોય, અને દીક્ષાર્થી જ્યારે ઘર છોડીને જાય ત્યારે એના ઉપર પગ મૂકીને જાય. કારણ કે તમે જે દુનિયામાં પ્રવેશ કરો છો ત્યાં તમારી ચારે બાજુથી બધી જ શુભ વસ્તુઓની વૃદ્ધિ થાય, એના માટે આ વર્ધમાનકને તમારે એક્સેપ્ટ કરવાનું છે. અને એ પરંપરા પ્રમાણે નવી વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે એનું ઘર બધી રીતે વૃદ્ધિ પામે, એના શુકન રૂપે આ વર્ધમાનકની એનર્જીને એ પોતાના જમણા અંગૂઠાથી એક્સેપ્ટ કરે છે. આવું પરમ પવિત્ર વર્ધમાનક નામનું અષ્ટમંગલ. હવે પાંચમું મંગલ ભદ્રાસન, જેને ભદ્ર એટલે મનોહર અને આસન એટલે કે બેસવાનું જે આસન હોય એ. ભદ્ર એટલે મનોહર એવું આસન, અથવા ભદ્ર એટલે કલ્યાણકર, કલ્યાણકારી એવું આસન. કોઈ પણ રાજાઓથી લઈને ઇન્દ્રોથી લઈને તીર્થંકરોથી લઈને બધા જ આવા ભદ્રાસન અને સિંહાસન પર બેસતા હોય. ભદ્રાસન શેના માટે મુખ્ય થયા છે? તો કે સમાજની અંદર, તમારા સર્કલની અંદર તમારે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરવો હોય તો આ ભદ્રાસન તમને બહુ જ યુઝફુલ થાય છે. નંબર 2, તમારે તમારી પોસ્ટ કંપનીમાં, પોલિટિક્સમાં કે જ્યાં પણ તમે છો ત્યાં તમારી જે પોસ્ટ છે એને, એટલે ખુરશીના પાયા બરાબર તમારા સ્ટેબલ રહે. બરાબર ને ધીરજભાઈ? ખુરશી હલવી ના જોઈએ. આ મહારાષ્ટ્રમાં આ બધાને આ ભદ્રાસન આપવું જોઈએ અષ્ટમંગલ રૂપે. અહીંયા દર 2 વર્ષે પાયા હલી જાય છે. ખબર નહીં કોણ ક્યાંથી ક્યાં કૂદકા મારતું હોય, આમથી આમ આમથી આમ. આ બધા ઠાકરે ને ઓલા ને પેલા ને આમથી આમ જતા હોય. બધાને જો આપણે ભદ્રાસન આપી દઈએ ને તો જે હોય સ્ટેબલ રીતે ચાલે 5 વર્ષ સરખા. તમારી ખુરશી સ્ટેબલ તોય નહીં ચાલે, એવા જબરદસ્ત. પછી જેટલા પણ કોર્ટ કચેરીના કામો છે, જેટલા પણ સરકારી કામો છે, એની અંદર સફળતા જોઈતી હોય, પ્રશાસનિક અને ન્યાયિક, જ્યાં જ્યાં તમને કાર્યોમાં સફળતા જોઈએ ત્યાં ભદ્રાસનનું મંગલ ખૂબ જ ઉપયોગી થતું હોય એવું શાસ્ત્રો વર્ણવે છે. નંબર 6, પૂર્ણ કલશ. પૂર્ણ કલશ એટલે હવે ધીરજભાઈને કામનું નથી, તો જેને આપવાનું છે એને. પૂર્ણ કલશ એટલે જળથી ભરેલો કળશ, એટલે કે ઘડો, પૂર્ણ કલશ. હવે પ્રતિષ્ઠા પૂર્વે પરમાત્મા જ્યારે આવવાના હોય ને કોઈ પણ, આ પૂર્ણ કળશ, આ અત્યારે પૂર્ણ નથી, આખો અધૂરો છે. તમારે બધા આને પૂર્ણ કરવાનો છે. અત્યારે શ્રી સંઘ છેલ્લે તમને 5 મિનિટ આપશે કે અત્યારે જેનો ભાવ હોય અત્યારે, અને પછી હોય તો પછી. આ કળશની અહીંયા હવે કાયમ સ્થાપના રહેશે. તમારે બધાએ પોતપોતાની શક્તિ મુજબ આ અષ્ટમંગલ બનાવવા માટે તમારા અષ્ટમંગલ છે એ લાગે, અને કાયમ માટે વર્ષો સુધી એ અષ્ટમંગલનું પુણ્ય તમને મળે એના માટે ચાંદી ભરાવવાની છે. એ ચાંદી તમારે આમાં નાખવાની. જેને જે ભાવ હોય એટલી ચાંદી તમારા કળશમાં નાખવાની, અને એ ચાંદીમાંથી પછી 8 મંગલો બનશે, અને એ અષ્ટમંગલ શ્રી સંઘ પાસે કાયમ માટે આવશે. અને એ સંઘના અંદર દર્શન કરી ઘરે લઈ જઈ જેટલા જીવો કલ્યાણની પ્રાપ્તિ કરશે એ બધું જ પુણ્યમાં તમે જેટલું ચાંદી નાખ્યું હશે એ પ્રમાણે ભાગીદારી મળશે. એટલે આમાં ઉત્તમમાં ઉત્તમ ભાવથી અંદર ચાંદી નાખવાનો ભાવ રાખવાનો છે. આ પૂર્ણ કળશ ક્યાં ક્યાં કામ લાગે? એક હું વાત કહેતો હતો, પરમાત્માનું આગમન થવાનું હોય, પ્રતિષ્ઠા બાકી છે, હવે પરમાત્માનું મુહૂર્ત આવ્યું નથી આગમનનું, તો એ પહેલા ત્યાં આગળ એક ભરેલો ઘડો મૂકવામાં આવે. કેમ? પરમાત્માના રિપ્રેઝેન્ટેટિવ તરીકેનું સન્માન આ પૂર્ણ કલશને મળ્યું છે કે આ જળથી, ધનથી, ધાન્યથી પૂર્ણ હોય એવો કળશ એ પરમાત્માના પ્રતિબિંબ છે. એટલે બિંબની જગ્યાએ એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એટલો પાવર જેનામાં હોય એવો આ પૂર્ણ કળશ છે. કુંભ સ્થાપના થાય, ઘટ સ્થાપના થાય, ઘરોમાં, દેરાસરોમાં, આ બધું જ આ પૂર્ણ કળશ છે. અને આ પૂર્ણ કળશ મંગલ તમારા ઘણા લોકોના લાઈફમાં એવો પ્રોબ્લેમ છે કે કામ ચાલુ થાય છે પણ પૂરા નથી થતા. રાઈટ છે આવો પ્રોબ્લેમ પરેલમાં કે નથી? છે કે અમારા કામો સ્ટાર્ટ થાય છે પણ અધૂરા રહી જાય છે. તો જે લોકોને કામો પૂરા નથી થતા એ લોકોએ ખાસ આ પૂર્ણ કલશ મંગલ પોતાના ઘરે પધરાવવું જોઈએ. કારણ કે અધૂરા કામો પૂર્ણ કરવાની તાકાત આ પૂર્ણ કલશમાં છે. વ્યાપારમાં પ્રગતિ, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર, મનમાં શાંતિ, અને સૌથી સ્પેશિયલ અંદર પરોપકાર, કરુણા અને દાન ભાવનાની વૃદ્ધિ કરાવનારું આ પૂર્ણ કળશ છે. બધા ગુણ છે
પણ સ્પેસિફિક અમુક સ્પેશિયલ ગુણો અલગ અલગ અષ્ટમંગલમાં છે. નંબર 7, મીન યુગલ. મીન એટલે માછલી અને યુગલ એટલે જોડલું. બે માછલીઓનું જોડલું એનું નામ મીન યુગલ. માછલીઓ મુખ્યતયા તમે જોશો તો પ્રવાહની સામે તરતી હોય. પાણીનો પ્રવાહ હોય તો મોટા ભાગે સામે, આમ બરાબર સામે તરતી હોય. કારણ કે માછલી પાસે પાવર છે કે સામા પ્રવાહે તરી શકે. અને આચરાંગ સૂત્રમાં પરમાત્માએ એમ કીધું કે કોઈ પણ સાધકે જ્યારે પણ આજે આવતા ભાવમાં કે પછી સંસાર કરવો હશે ત્યારે પ્રતિશ્રોત ગમન કરવું પડશે. પ્રતિશ્રોત એટલે સંસારનો આખો પ્રવાહ તમને રાગ અને દ્વેષ તરફ લઈ જતો હશે અને તમારે તમારું સત્વ રાખી અને ધીમે ધીમે પણ મક્કમ પગલા તમારા આત્મ સુખ તરફ માંડવા પડશે. અને આ પાવર તમને આ મીન યુગલમાંથી મળે છે. કેમ કે આ માછલી એનું પ્રતીક છે કે તમને આ રીતના પ્રતિશ્રોત ગમનની તાકાત આપે છે. આ થયું એનું આધ્યાત્મિક મહત્વ. હવે એનું ભૌતિક મહત્વ એ છે કે પરિવારમાં ખાસ કરીને જે લવ બર્ડ્સ છે એ બધા, અને ખાસ કરીને પતિ પત્ની બે જણ વચ્ચેના જેટલા પણ ઇન્ટરનલ ઇશ્યુઝ છે એની અંદર બહુ સચોટ પ્રભાવ જેનો જોવા મળ્યો છે એ આ મીન યુગલ છે. કારણ કે આ મીન યુગલમાં એક નર અને એક માદા બે મત્સ્ય હોય અને એ બે જણ મળીને આજે આકૃતિનું સર્જન કરે. એ આકૃતિઓ તમે તમારા ઘરે લઈ જાઓ છો અને એના પર્ટિક્યુલર અમુક ઉપયોગ છે એ ગુરુગમથી તમને જાણવા મળે કે એને તમારે કેવી રીતના રાખવાથી શું ફાયદો લઈ શકો. પણ બેઝિકલી આ મીન યુગલ રિલેશનશિપ માટે બહુ જબરદસ્ત કામની વસ્તુ છે. એટલે પતિ પત્ની અથવા બે પ્રિયજનો અથવા કોઈ બે ભાઈ ભાઈઓ જ્યાં જ્યાં પ્રેમ અને રિલેશન નબળા પડ્યા છે ત્યાં પાછું એને બોન્ડ મજબૂત કરવા માટે આ મીન યુગલ અષ્ટમંગલ છે. બીજા નંબરમાં મીન યુગલ એટલે કે જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે એની વચ્ચે પણ તમને સ્થિત પ્રજ્ઞ રાખે, તમને સ્ટેબલ રાખે, તમને અંદરથી મજબૂતી આપે. આ કામ આ મીન યુગલની એક સ્પેશિયલ વિશેષતા છે. હજુ એક વાત કહું કે આ મીન યુગલ જેને પણ સંસારમાં રહીને પણ અધ્યાત્મની સાધનામાં ઊંડા ઉતરવું છે એને ઊંડાણ આપે, ગહેરાઈ આપે, સાધનાનું ડેપ્થ અપાવે એ પાવર આ મીન યુગલની અંદર છે. આ બધી વસ્તુઓ તમે યાદ રાખજો. એક્ઝેક્ટલી 23 તારીખે ક્યારે યાદ રાખવાનું છે આ બધું એમને? સ્વપ્ન જ્યારે ઉતારશું આપણે 14 ત્યારે આ અષ્ટમંગલના ચડાવા થશે અને એ પછી 8 મંગલના ચડાવા પધરાવાના જેને લીધા હશે એને 1 વર્ષ માટે આ ચાંદીનું એક મંગલ એના ઘરે લઈ જવાની શ્રી સંઘ અનુમતિ આપે છે. અને એ ઘરે લઈ ગયા પછી એની કેવી રીતના તમારે યુઝ કરવો, એનાથી તમારે કેવી રીતના ફાયદો ઉઠાવવો, એની પોઝિટિવ એનર્જી વધુમાં વધુ તમારે કેવી રીતના લેવી એ બધી વાતો અવસરે કહીશું. પણ તમે એ દિવસે આમાંથી જેને જે વસ્તુ લેવાની ભાવ હોય એ લોકો માઇન્ડસેટ બનાવીને આવજો. રાઈટ? સૌથી લાસ્ટ કયું મંગલ છે? કયું બાકી રહ્યું? ઓહો, યાદ છે. 8 મંગલ. દર્પણ. રાઈટ? 8મું અને અંતિમ મંગલ દર્પણ. જેને પણ ભાવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી હોય એના માટે આ દર્પણ એ જબરદસ્ત ઉપયોગી સાધના છે. દર્પણનો દુહો બોલો રતનચંદજી. દર્પણ પૂજાનો દુહો. પ્રભુ દર્શન કરવા ભણી. દર્પણ પૂજા વિશાલ આત્મ દર્પણ થી જુએ દર્શન હોય તત્કાલ. આ દર્શન હોય તત્કાલ એટલે શું? દર્શન એટલે શું? પરમાત્માના દર્શન થાય એ નહીં. પરમાત્માના દર્શન તો તમે આંખોથી કરો જ છો. તો કયું દર્શન તમને મળે તત્કાળ? સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને તમારો આખો સંસાર ત્યાં આગળ ખલાસ થઈ જાય. બસ હવે બહુ જ ઓછા અલ્પ સમયમાં તમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે એની ગેરંટી જે દર્પણ પૂજાથી અને જે દર્પણના મંગલથી મળે એ ભાવ સમ્યક્ત્વની પ્રાપ્તિનું સૂચક આ દર્પણ નામનું મંગલ છે. હૃદય પાસે દર્પણ રાખી અને પરમાત્માનું મુખ એમાં જોઈ અને તમારે એ ભાવ રાખવાનો છે કે પરમાત્મા આ દર્પણ નથી, આ મારું હૃદય છે અને એમાં આપનું પ્રતિબિંબ પડી રહ્યું છે. જે હનુમાનની છાતી ચીરો તો કોણ બહાર આવે? રામ દેખાય. એમ તમારા બધાના બાયપાસનું ઓપરેશન કરીએ ત્યારે કોણ બહાર આવશે? હે મહાવીર સ્વામી? ખબર નહીં કેટલાય બહાર આવશે, જૂના નવા કોણ અંદર પડ્યા હશે, શું ખબર. હવે
હવે દર્પણની બીજી વિશેષતા એ છે કે ઘરમાં જેટલી પણ નેગેટિવિટી છે, અશુભ તત્વો છે, એ બધું જ દૂર કરી આપે એવી હજુ ઘણી વિશેષતાઓ છે. અને હજુ આ બધા 8 મંગલ એનો ગ્રહ સાથે, એનો એલિમેન્ટ સાથે, કઈ બીમારી સાથે અને કઈ સંસારની મુખ્ય સમસ્યા સાથેનું કનેક્શન છે, એના માટે ફરીવાર એકવાર આપણે મળશું. અત્યારે આપણે ઓવરવ્યૂ લઈ લીધો છે, જેથી તમારું માઇન્ડસેટ બને કે આપણે આ વખતે અષ્ટમંગલને આપણા જીવનમાં પ્રવેશ કરાવવાનો છે. અત્યારે 5 મિનિટ આપવામાં આવે છે. જેને પણ આ અષ્ટમંગલ બની રહ્યા છે એમાં ચાંદી લખાવવી હોય એ બધા ફટાફટ લખાવી દેજો. ફટાફટ આવી જાઓ, આપણે ઓલરેડી મોડા છે. સ્વામી ભગવાન કી જય. સમય ઓછો છે, કોઈ ઝડપથી આપણે આ કામને બતાવીએ છીએ. આપણે અષ્ટમંગલ આપણા જે આ પરિષદ પર્વ દરમિયાન સપનાની જે દિવસ આવશે એ સપનાના જણાવી શકો. 5 મિનિટ બધા બેસજો. અષ્ટમંગલના એક ખાસ મુખ્ય વાત બાકી છે. 5 જ મિનિટ. સપના તૈયાર થઈને આવવા જોઈએ, એટલા માટે આપણે ઉતાવળથી તો બી લેટ થઈ ગયા છીએ. આપણા ઘરના જે હરેશભાઈ એટલે આપણે તૈયાર કરી આપશે. તો સાંભળો, આજે બધા માઇન્ડસેટ બનાવો અને ઘરે ડિસ્કસ કરો. આવતીકાલથી આ ઘડો અહીંયા જ રહેશે. જેને જે પણ ભાવ હોય, પ્રવચન પહેલા, પ્રવચન પછી કે ગમે ત્યારે આની અંદર તમે તમારું ચાંદી નાખી શકો છો. અને જેટલા ગ્રામ ચાંદી નાખો એ ખાલી અહીંયા નોંધ કરાવજો, એટલે સંઘને એનો ખ્યાલ રહે. આજે જેને મંગલિક રૂપે ચાલુ કરવું હોય તો આજે કેટલાક સેમ્પલ સિક્કા લાવેલા છે, એ લોકો આજે શરૂઆત કરી શકો છો. ફટાફટ 2 મિનિટમાં કરી દો. જો એક સૌથી આપણે શરૂઆત અડધો કિલોથી કરીએ છીએ. 500 ગ્રામની લગડી છે, એના લગભગ 61,000 રૂપિયા હરેશભાઈ. હા, મજૂરી સાથે 61,000 રૂપિયા 500 ગ્રામ. પછી બીજી છે 250 ગ્રામ. 250 ગ્રામની જેને ભાવ હોય 250 ગ્રામ નાખી શકે છે, એના લગભગ 30,000 રૂપિયા થાય. એના પછી આવશે 200 ગ્રામ. 200 ગ્રામ લગડીના 24,000 રૂપિયા. એ એટલે અંદાજ રફલી તમને કહું છું. આપણે લગડી અહીંયા મળશે તમને એ પ્રમાણે કરવાનું એટલે છે. આ લગડી પણ નાખી શકો અને ઘરેથી લાવીને પણ નાખી શકો, જેને જે નાખવી હોય. 100 ગ્રામ છે, 150 પછી 100 ગ્રામ છે અને 50 ગ્રામ છે. એ પ્રમાણે આપણે લગડીઓ લાવીએ છીએ. સૌથી છેલ્લે જેની શક્તિ કોઈને 20 ગ્રામ, 10 ગ્રામ, 5 ગ્રામ બી હોય તો પોતાના ઘરેથી લાવે, યા અમને જણાવી દે તો અમે એ પ્રમાણે અહીંયા લઈ આવશું. આજે આપણે 50 ગ્રામ સુધી જ લાવ્યા છીએ, તો એની નોંધ લેવા વિનંતી. આપણા સંઘની જે સિસ્ટમ છે એ પ્રમાણે સૌથી શરૂઆત પહેલા અમે ટ્રસ્ટીઓથી કરીએ છીએ. અમે 5 ટ્રસ્ટીઓ નાના ગયા. ચલો, હા, સૌપ્રથમ મારું નામ લખો, હસમુભાઈ. અડધો કિલો લગડી 500 ગ્રામ. હા, નિર્મળાની લીધી હોય સામના, તો એ પ્રમાણે 500 ગ્રામ નાખું છું. સેકન્ડ નામ માતુશ્રી લક્ષ્મીબેન લાલજીભાઈ લખનસિંહ મારું. ત્રીજું નામ નાના રાજ છે. ત્રીજું નામ માતુશ્રી લક્ષ્મીબેન કેશવજી કરમસિંહ ગાલા. ચોથું નામ માતુશ્રી દેવકાબેન ઉમરસિંહ બહુઆ. અને પાંચમું નામ અમે કાંતિભાઈને પૂછી લીધું છે, માતુશ્રી પ્રભાબેન મણીલાલ મારું. હમણાં કાંતિભાઈ એમના જમાઈ ટ્રસ્ટી છે, એમના તરફથી છે. 500 ગ્રામના 5 લગડી આપણે આમાં નાખીએ છીએ. છઠ્ઠું નામ વિરલના મમ્મી છે. હા, વિરલ, હા છે. 500 ગ્રામ. છઠ્ઠું નામ અખંડ સૌભાબેન ઝવેરબેન કાંતિલાલ. મારું ખબર કાંતિભાઈ. હા, ચલો મારું છઠ્ઠું. સાતમું નામ હરચંદભાઈ 500 ગ્રામ. બોલો. અખંડ સૌભાગી વનિતાબેન હરચંદ દયાલાલ ગઢા. સાતમું નામ હરચંદભાઈનું છે, 500 ગ્રામની લગડી. બોલો, હજી કોઈની ઈચ્છા હોય 250 ગ્રામ, 500 ગ્રામનું કામ. એક નામ જોઈન્ટમાં બી આપી શકો છો, 2 જણા મળીને 8મું નામ. ચલો, વિચારીને કાલે કહેશો તો બી ચાલશે. હવે આગળના પછી ચડાવવા આપણે આવતીકાલે ચડાવવા નથી, આગળનું જેને પણ નાખવું હોય આ ઘડો બધાની રાહ જોવાનો છે. કારણ કે એને તમારા પુણ્ય સાથે લેવા દેવા છે. એટલા માટે મિનિમમ 50-100 ગ્રામમાં તો દરેક જણ ભાવ રાખજો. શક્તિ છુપાવતા નહીં, કારણ કે આનાથી
કાયમ માટે જ્યાં સુધી તમે રહો કે ન રહો આ અષ્ટમંગલ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ પુણ્ય પ્રાપ્ત થવાનું છે. 10 ગ્રામ અને છેલ્લે 10 ગ્રામ. એ તો છે જ, હવે એ હમણાં વાત નહીં કરું 10 ગ્રામ. અને 200 ગ્રામમાંથી 100 ગ્રામ 100 ગ્રામ. ખાસ કરીને બીજા નંબરે ઘરે લઈ જવા માટે જેનો ટાર્ગેટ હોય એ લોકો જન્મ વાંચનના દિવસે આનો ટાર્ગેટ લઈને આવજો. એક વર્ષ માટે સંઘ અમને રજા આપે છે. આ ચાંદીનું મંગલ જ ઘરે લઈ જવા આપશે. આપણા સાહેબજીનું જ્યારે ચાતુર્માસ પ્રવેશ હોય ત્યારે એ વરઘોડામાં તમારે ઘરેથી તમે માથે લઈને ચાલી શકો. આ માથે લઈને ચાલો એટલે શુભ મંગળ થાય અને ત્યારે સંઘને પાછું આપવાનું. પાછું વળી એ પર્યટનના આપણા ઇન જે બિટવીન સંઘની અંદર જેટલા પણ વરઘોડા કે રથયાત્રા નીકળે ત્યારે પણ તમે એને લઈને આવી શકો. અને એની પર્સનલ વિધિઓ બધી પર્સનલ બતાવીશું કે તમારે કેવી રીતના ઘરે લઈ ગયા પછી આનું પૂજન વગેરે કરવાનું હોય એ બધું પર્સનલ બતાવીશું. પણ આ અત્યારે ખાલી ચાંદી લખાવવામાં કાયમી લાભમાં જેને રસ હોય એ બધા. ચલો સર્વ મંગલ. ગુરુવંદન સ્વામી અમાસનો વંદ્યો પાણી માટે કોઈ આવે. સ્વામી અમાસનો વંદ્યો જામિજાય દિશ્ય ઠેન વંદામી સુરાય સુખતપ શરીર નિરાબાધા સુખ સંયમ યાત્રા નિર્વો ચોદિત સ્વામી શારદા જય વાત પાણીનો લાભ સ્વામી અમાસનો વંદ્યો જામિજાય દિશ્ય ઠેન વંદામી સાકરણ સતીશાભો નપિટમ અપિતર પ્રાયમ ખામ્યો સંભામી વિરાયમ જગકીચી અપત્ય પરપત્ય બત્તે પાણે વિનય વ્યવ છે આલાવે સગલાવે ઉચ્ચાદને સમાધાને અંતરભાષાએ ઉઈવશે જગકીચી મધ્ય વિનય પરિતમ સુમંબા બાયરમ બેજણ ભક્ત જનમ સ્વામી કમાસનો વંદ્યો જામિજાય દિશ્ય મથેન વંદામી પિચકારી વન પસાય કરી પચકારની આસ કરાવશો જી પાડા ઉપવાસને પાડા સૂર્યગે અવટન બચ્ચા થાય દિવ્ય ત્યારમ ચોય પ્યારમ પાણું